હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું. આજે તો કે આપણે ભાઈ જે સિરીઝ છે એનસીઆરટી જીસીઆરટીની એ સિરીઝ આગળ કન્ટિન્યુ કરવાની છે. એ સિરીઝનો 8મો પાર્ટ જોવાનો છે. કેટલામો? 8મો. તમને કદાચ સવાલ થાય કે સાહેબ બાકીના પાર્ટ ક્યાં છે? મેથ્સ બાય વેબ સંકુલ આ નામની યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલની અંદર પ્લે લિસ્ટ છે. સ્પેશિયલ પ્લે લિસ્ટનું નામ જ છે જીસીઆરટી 2024. એમાં તમને મળી જશે. ગણિતમાં જીસીઆરટી કહો કે એનસીઆરટી કહો, બે એક જ છે, કાંઈ અલગ નથી. 8મો પાર્ટ જોવાનો છે. ધીમે ધીમે જોતા જઈએ. શરૂઆત કરીએ એની પહેલાં હું તમને ફટાફટ જણાવી દઉં કે ભાઈ મેગા ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલ અંતર્ગત એક ઓફર છે. ઓફર શું છે તો કે 3 મહિનાના 1299 રૂપિયા છે, 6 મહિનાના 2499 રૂપિયા છે અને 12 મહિનાના 3999 રૂપિયા છે. કોના? તો કે કોઈ પણ એક કોર્સના તમને ઈચ્છા પડે ને એ એક કોર્સના જે મેં કીધા ને એ રીતે પ્રાઇસ છે કે ભાઈ 3 મહિનાના કેટલા છે? 1299. કોઈ પણ વેબ સંકુલનો કોર્સ પરચેસ કરો 3 મહિના માટે 1299. તમે કોઈ પણ કોર્સ 6 મહિના માટે પરચેસ કરો 2499 અને કોઈ પણ કોર્સ પરચેસ કરો 12 મહિના માટે 3999 રૂપિયામાં મળવા પાત્ર છે. ઓફરનો વહેલા પહેલા ધોરણે લાભ લઈ લેજો. ઓકે, ધોરણ 7 આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. એમાં 2 ચેપ્ટરે જોઈને ગયા. એની પછી હવે આપણે આમ જોઈએ તો ત્રીજું ચેપ્ટર છે, પણ તમને ચોપડીમાં 8મું આપેલું છે. તે 8મું જ છે, પણ આપણે હવે ત્રીજું ચેપ્ટર જોવાનું છે. સાહેબ 8મું છે તો અત્યારે કેમ જોવો છો? વચ્ચેનો ચેપ્ટર ક્યાં છે? જેમ મેં તમને કીધું કે ભાઈ સ્ટાન્ડર્ડ 6 પહેલાં કમ્પ્લીટ કરાવી, એ મેં કમ્પ્લીટ કરાવ્યું. હા, એની પછી હવે સ્ટાન્ડર્ડ 7 કમ્પ્લીટ કરાવી. તો સાહેબ 7 સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરાવવાનું છે તો પહેલાં 1 લો, એની પછી 2 લો, એની પછી 3 લો, એની પછી 4 લો, એની પછી 5 લો, એની પછી 6 લો. આ રીતે લો ને, મને કોઈ વાંધો નથી. પણ આ રીતે લેવાનું રીઝન શું છે કે એ એક આપણો જે ધોરણ 7 હોય ને એનો એક આખો ટોપિક આવતો હોય. જેવી રીતે સંખ્યાઓ છે તો આની પહેલાંનું લેક્ચર જોઈએ ને એ સંખ્યા ઉપર હતા, તો એ આપણે જોઈ લીધા. હવે આ પણ સંખ્યાનો જ ટોપિક છે, તો હવે આ આપણે જોવાનું છે. હવે તમે સંખ્યાના ટોપિકમાં અને હું અલગથી દેખાડું કે ભાઈ પહેલાં ઘાતાંક ને એ બધું હું તમારી પાસે પૂરું કરાવું અને એની પછી હું તમને સંખ્યા કહું તો એ તમે ખુદ કન્ફ્યુઝ થશો. એટલે બેટર છે કે એક વખત હું તમને સંખ્યા કમ્પ્લીટ કરાવી દઉં, એની પછી ધીમે ધીમે આપણે જે તે ટોપિક બાકી હશે એ આપણે પૂરા કરશું. એટલે આપણે કેટલામું ચેપ્ટર છે? પ્રકરણ 8. વચ્ચેના બાકી છે, પણ એ મેં કીધું એ પ્રમાણે જેમ જેમ ટોપિક આવશે એમ કરાવતો જઈશ. હવે સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા છે ને એ આપણી જેટલી પણ સંખ્યા છે ને એ દરેક સંખ્યા આની અંદર આવી જશે, પણ સિવાય 2-3. કઈ? જો પહેલા છે ને સમય સંખ્યા કોને કહેવાય કે જેને તમે P/Q ફોર્મમાં લખી શકો. જે સંખ્યાને તમે P/Q ફોર્મમાં લખી શકો ને એને સમય સંખ્યા કહેવાય. પણ એમાં કન્ડિશન છે કે P છે ને એ ઝેડમાંથી હોવો જોઈએ અને Q છે ને એ પણ ઝેડમાંથી હોવો જોઈએ. ઝેડમાંથી હોવો જોઈએ એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા. અને એક્સ્ટ્રા કન્ડિશન છે કે Q છે ને એ 0 ના હોવો જોઈએ. Q છે ને એ 0 ના હોવો જોઈએ. અને જે મતલબ છેદ છે ને એ 0 ન હોવો જોઈએ. P અને Q ઝેડમાંથી કોઈ પણ હોવું જોઈએ. હવે તમે કોઈ પણ સંખ્યા લખો, માની લો કે હું કોઈ પ્રાકૃતિક સંખ્યા લખું, જેવી રીતે હું 100 લખું, તો 100 ને તમે કઈ રીતે લખી શકો? 100/1. તો આ પૂર્ણાંક છે? હા. આ પણ પૂર્ણાંક છે? હા. તો એનો મતલબ તમામ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. એની પછી જોજો
હું અહીંયા -30 લખું તો -30 ને કેમ લખાય? -30/1. તો આ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ માઇનસ આ પૂર્ણાંક છે. તો p/q ના ફોર્મમાં મેં લખી શકા? હા, p/q ના ફોર્મમાં લખું. અને p/q ના ફોર્મમાં મેં લખું? હા, p/q ના ફોર્મમાં લખું. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. એવી રીતે જેટલી પણ સંખ્યા છે ને હું તમને લખી દઉં કે પેલી પ્રાકૃતિક સંખ્યામાં એકી બેકી સંખ્યા આવી જશે. એ કેવી છે? સમય સંખ્યા. એની પછી એમાં તમે એક મીંડી ભેળવો એટલે શું થશે? પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યા છે એ ઋણ પૂર્ણાંક નથી, અને ઋણ પૂર્ણાંકને ભેળવશો એટલે સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણાંક થઈ જશે. એટલે પૂર્ણાંક સંખ્યા. એની પછી તમામ અપૂર્ણાંક. જેટલી પણ અપૂર્ણાંક સંખ્યા છે ને એ તમામ અપૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા થશે. કઈ રીતે? કે તમે કોઈ પણ અપૂર્ણાંકને લખશો, માની લો કે તમે 0.3 ને લખો તો એને તમે 3/10 લખો, હા, p/q. તમે 4/5 લખો તો p/q ના ફોર્મમાં લખું, હા. એટલે આ દરેક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. આ દરેક સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. હવે થોડાક આગળ જઈએ. હવે એકચ્યુઅલીમાં અહીંયા આપણને પ્રમાણિત સ્વરૂપ ફેરવવા કીધું કે ભાઈ તમે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ થાય? પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ થાય? એવું સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે એને બીજા શબ્દોમાં કહેવાય અતિ સંક્ષિપ્તનું રૂપ. અતિ સંક્ષિપ્તનું રૂપ એટલે કે તમારે એમાંથી જેટલું પણ કોમન હોય ને એ કેન્સલ કરી નાખવાનું. -45/30 છે. તો 45 છે એના તમે ટુકડા કરો, -15 તેરી 45. 30ના ટુકડા કરો 15. તો અહીંયા તમે જોશો 15 ઉડે છે. તો આનો રાઈટ આન્સર કેટલો થાય? -3. અને -3/છેદમાં તમે 1 લખો તો બી કોઈ વાંધો નથી, પણ એ આપણે ઓપ્શન પ્રમાણે જવું પડે. અત્યારે ઓપ્શન નથી, એ આપણે ઓપ્શન પ્રમાણે જવું પડે. એ આપણી પાસે અત્યારે હાલ ઓપ્શન છે નહીં. તેની પછી બીજી તમને હજી એક વાત કહી દઉં કે આપણે છે ને જે સ્ટાન્ડર્ડ 7 છે એના જે અલગ અલગ ચેપ્ટર છે ને એ ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સેટ આપણે મુકાવાના છે. ક્યાં? ટેલિગ્રામ ચેનલ ઉપર. કઈ ટેલિગ્રામ ચેનલ? તો કે ભાઈ મેથ્સ બાય વેબ સંકુલ. મેથ્સ બાય વેબ સંકુલ. આ ટેલિગ્રામ ચેનલમાં ધીમે ધીમે ધોરણ 7ના ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સેટ મૂકવાના છે. તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. તેની પછી અગેન આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે. અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશે એટલે કઈ રીતે લખાશે? 36/-24. 36/-24. 36ના ટુકડા પાડો, 12 તેરી 36 અને માઇનસ છેદમાં છે અને -12 દુ 24. હવે તમે જોશો 12 કેન્સલ એટલે આ કેટલા લખાશે? 3/-2. તો આનું પ્રમાણિત સ્વરૂપ થયું. પણ ઓરિજિનલ પ્રમાણિત સ્વરૂપ હજી આ નથી. માઇનસની નિશાની છે ને તમે માઇનસ ઉપર આપી દો, કારણ કે આનો મતલબ પણ બી સેમ જ થાય. અને તમારે કોઈને ન આપે તો સીધી બેયની વચ્ચે આગળ આપી દો. આ બધું એક જ થશે. આ બધું એક જ થશે. ઓકે. 3/-2 -3/2 અને -3/2 બધું એક જ થશે. તમે માઇનસની નિશાની અપૂર્ણાંકમાં અંશને પણ આપી શકો, છેદને પણ આપી શકો અને બેની વચ્ચે પણ આપી શકો. સમાન સમય સંખ્યા લખો. હવે અહીંયા મને કીધી છે 4 સમાન સમય સંખ્યા લખો. કેવી? 4. હવે હું 4 છે ને સમાન સમય સંખ્યા નહીં લખી, હું અત્યારે 2 જ લખી. બાકીની તમારે જાતે કોમેન્ટ કરજો કે 5/3 છે. હવે આના જેવી જ તમારે સમય સંખ્યા જોતી, તો એના માટે બહુ સિમ્પલ લોજિક છે કે તમે ઉપર કોઈ સમાન સંખ્યા વડે ગુણાકાર કરો. જેવી રીતે હું અહીં ઉપર 2 અને છેદમાં 2 વડે ગુણાકાર કરું તો જવાબ કેટલો આવે? 5 દુ 10 અને 3 દુ 6. આ એક જ છે, આ બે એક જ છે. મેં જેમ કર્યું એમ સેમ ટુ સેમ ફરીથી
કે 5/-3 એના ગુણ્યા તમે હવે તમે કેટલા 3 મૂકો, તમને જે ઈચ્છા પડે મૂકી શકો. 5 તેરી 15 અને 3 તેરી 9. તો આ બીજી સમય સંખ્યા થઈ ગઈ. આ બે સમય સંખ્યા આ બે સમાન છે અને આ બેનું મૂલ્ય 5/-3 જેટલું છે. એટલે કોઈ પણ સમય સંખ્યા હોય એનો માસ્યાઈ ભાઈ જોતો, એટલે કે એની જેટલું જ મૂલ્યવાળું મારે જોતું છે. તો એના માટે તમે શું કરશો? એના માટે અંશમાં અને છેદમાં સમાન કોઈ એક સંખ્યા સાથે ગુણાકાર કરશો, શૂન્ય સિવાય. હવે અહીંયા પૂછ્યું છે કોણ મોટું છે ને કોણ નાનું છે. તો મેં ઘડીક પહેલા કીધું એમ કે આને -5/11 લખાય અને આને -5/11 લખાય. આ જેમ છે ને મેં એમ જ લખ્યું છે. અને આ છે ને મેં એમાં થોડોક ચેન્જીસ કર્યો કે છેદમાં હતું ને મેં અંશમાં કરી નાખ્યું, છેદમાં હતું ને મેં અંશમાં કરી નાખ્યું. હવે બે સેમ જ છે તો વચ્ચે બરાબર આવે. શું આવે? બરાબર. -7/8 -7/8 અને અહીંયા 14/16 છે. તો તમે આનો અતિ સંક્ષિપ્તનું રૂપ આપો એટલે આમાંથી 14માંથી 2ને કાપો તો 7, 16માંથી 2ને કાપો તો 8. અગેન હજી તમે આ જે નિશાની છેદમાં છે ને તમે ઉપર પણ લઈ જઈ શકો, -7/8 અને અહીંયા -7/8. બે સંખ્યા કેવી છે? તો કે બે સંખ્યા સમાન છે. એટલે રાઈટ આન્સર શું આવશે? બરાબર આવશે. હવે આને શું લખાય? -4/5 અને આને શું લખાય? -5/7. બંનેનો છેદમાં જે સંખ્યા આપે એનો ઘડિયો તમને આવડતો હોય ને તો સીધોના ઘડિયાથી વહીવટ કરી નાખવાનો. અહીંયા કેટલા આવશે? 0.8 પણ માઇનસ 49 એટલે 0.7 જેવું સમથિંગ આવે. કેટલા? 0.7. હવે તમને એક ઋણની નિશાનીનો ખબર હોય તો આ 1 અને 2 આમાં મોટું કોણ છે? 2. પણ જો આગળ બેયની આગળ ઋણની નિશાની લગાડી દઉં તો આ કેવું થઈ જશે? ઉલટું થઈ જશે. એટલે કે જે નાની સંખ્યા છે ને એ મોટી થઈ જશે અને મોટી સંખ્યા છે ને એ નાની થઈ જશે. ઋણમાં આવું લાગુ પડે. તો અહીંયા નાની સંખ્યા કઈ છે? આ. તો એ કોણી મારશે એટલે કે આ મોટી થશે અને આ નાની થશે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે? લેસ ધેન. ઓકે, યાદ રાખજો અહીંયા શૂન્ય છે અને માઇનસ કોઈ પણ સંખ્યા હોય તો દરેક ઋણ સંખ્યા કરતાં શૂન્ય મોટો છે. દરેક ઋણ સંખ્યા છે, જેટલી પણ પૃથ્વી લોક ઉપર જેટલી પણ ઋણ સંખ્યા છે ને, શૂન્ય એ દરેકથી મોટો છે. એટલે અહીંયા શું આવશે? અહીંયા શૂન્ય મોટો થશે. એટલે આ આપણો રાઈટ આન્સર થશે. આ શું થશે? આપણો રાઈટ આન્સર. હવે અહીંયા તમને અલગ અલગ સંખ્યા આપી છે અને પૂછ્યું છે કે ભાઈ આમાંથી મોટી સંખ્યા કઈ? 2/3 છે ને 5/2 છે. મોટી સંખ્યા કઈ? સૌથી પહેલા આમાં તમારું મગજ એ ચાલવો જોઈએ. અહીંયા 5/2 છે અને 2/3 છે. તો મગજ કયો ચાલવો જોઈએ કે ભાઈ આ 5 મોટો છે, 2 નાનો છે. તો આ અપૂર્ણાંક છે ને એ અશુદ્ધ છે અને આ અપૂર્ણાંક છે ને એ શુદ્ધ છે. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એ હંમેશા મોટો હોય. અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ કરતાં હંમેશા મોટો હોય. 2/3 એને 0.6 કહેવાય. 5/2 એને 2.5 કહેવાય. તો આમાં મોટો કોણ થયો? 2.5. એટલે રાઈટ આન્સર 5/2 થશે. હવે જુઓ -3/4 અને આ પણ એ થઈ જશે -2/3. તો બેયનું શું આપો? સાદુરૂપ આપો. આ બેયનું સાદુરૂપ આપશે એટલે આનો જવાબ આવશે -0.75, આનો -0.66. એટલે રાઈટ આન્સર આ થશે. સાહેબ ખબર ન પડી. -0.75 -3/4 એટલે -0.75. 2/3 0.66 માઇનસ. ઘડીક પહેલા કીધું કે ભાઈ સંખ્યા જે નાની હશે અને એની પાસે ઋણ હશે તો એ સંખ્યા મોટી ગણાશે. એટલે રાઈટ આન્સર કયો થશે? 2/3. મિશ્ર અપૂર્ણાંક કયું? 7 તેરી 21, 22 અને 23 ના છેદમાં 7. 7 તેરી 21. અને જો તમારે આ ન કરવું હોય
જો તમને ખબર હોય, મેં શીખવાડેલું છે, તમે સ્ટાન્ડર્ડ 6ને ફોલો કર્યું છે અને ચેપ્ટર 1, 2ને ફોલો કર્યા છે, તો મિશ્ર અપૂર્ણાંકને ડાયરેક્ટ કઈ રીતે લખાય મેં કીધું છે કે આ 7/2 છે. તો આને કઈ રીતે લખાશે? આ 3 એઝ ઇટ ઇઝ, અહીંયા પોઈન્ટ આવશે અને 2/7, એટલે 1/7 હોય ને તો 14.28 થાય. 2/7 હોય ને તો 28 દુ 56 થાય, એટલે 2856 થાય. કેટલા થાય? 2856. અહીંયા -3 અને 4/5, 4 ડબલ 8. હવે તમે મને કહો આમાંથી મોટું તમને કયું દેખાય છે? મોટું આ દેખાય છે. પણ મેં ઘડીક પહેલા શું કીધું કે જે સંખ્યા નાની હશે, આગળ ઋણની નિશાની હશે, તો એ સંખ્યા કેવી ગણાશે? મોટી. તમારે કેવી સંખ્યા જોતી છે? મોટી. એટલે આ સંખ્યા મોટી થશે. નેક્સ્ટ, -5/6 અને -4/3 છે. તો જેમ મેં કીધું એ પ્રમાણે, અથવા તો તમે આમાં હજે કામ કરી શકો. આ પણ મેં શીખવાડેલું છે, તમને યાદ નહીં હોય તો તમારો વાંક છે. આના ગુણ્યા 2 કરો અને આના ગુણ્યા 2 કરો, એટલે 8/6 અને 5/6. અથવા તમને ડાયરેક્ટ બુદ્ધિ ચાલે કે ભાઈ આ સંખ્યા કેવી છે? આ સંખ્યા અશુદ્ધ છે. આ સંખ્યા કેવી છે? આ સંખ્યા શુદ્ધ છે. અશુદ્ધ સંખ્યા હંમેશા મોટી હોય, પણ આગળ ઋણની નિશાની છે, એટલે રાઈટ આન્સર આપણો -5/6 થશે. અશુદ્ધ મોટી થાય પણ ક્યારે? જ્યારે બે પ્લસ હોય ને ત્યારે. હવે અશુદ્ધ મોટી છે ને બેયની આગળ માઇનસની નિશાની છે, તો મોટી છે આપોઆપ કેવી થઈ જાય? નાની. હવે હંમેશા યાદ રાખજો કે દરેક ઋણ સંખ્યા એ દરેક ધન સંખ્યા કરતાં નાની છે, એટલે આમાં ડાયરેક્ટ મોટી સંખ્યા કઈ થાય? ધન સંખ્યા. સમય સંખ્યાને ચડતા ક્રમમાં લખો. હવે તમારે ચડતા ક્રમમાં લખવાનું છે. હવે જ્યારે પણ તમે ચડતા ક્રમમાં લખવા બેસો ને, તો એમાં નાની એવી નોટિસ ખાસ કરવાનું કે ઋણ સંખ્યા હોય ને, ચડતા ક્રમમાં લખતા હોય ને, તો એ તો પહેલા આવે, છેલ્લે નો આવે. ચડતો ક્રમનો મતલબ શું થાય? કે નાનું, મોટું, મોટું, મોટું. આને ચડતો ક્રમ કહેવાય. તો નાની સંખ્યા કઈ આવશે? કોઈ પણ ઋણવાળી આવશે. કોઈ પણ ઋણવાળી આવશે. એટલે આ બેમાંથી આ બે ઋણ સંખ્યા છે, એટલે શરૂઆતમાં પહેલા 2 ઋણ સંખ્યા આવશે. જો પરીક્ષામાં આ કરશો તો જ ભેગું થશે, ઓપ્શન નથી એટલા માટે આ કહું છું. એટલે પહેલા 2માંથી એક સંખ્યા આવશે અને છેલ્લે કઈ આવશે? જે ધન સંખ્યા છે, એટલે કે 1/3. ફાઇનલ થઈ ગયું? હા. હવે આ બેમાંથી નાની સંખ્યા કઈ? તો મારા ખ્યાલથી અમુકની બુદ્ધિ ચાલી છે કે આ 4/3 અશુદ્ધ અપૂર્ણાંક છે, 2/9 શુદ્ધ છે. એનો મતલબ આ અપૂર્ણાંક નાનો છે, આ અપૂર્ણાંક મોટો છે, પણ નોટિસ એ કરવાનું છે કે અહીંયા માઇનસની નિશાની છે, એટલે મોટો એ નાનો થઈ જશે. એટલે અહીંયા -4/3 અને અહીંયા આવશે -2/9. ચડતો ક્રમનો મતલબ થાય સૌથી નાની સંખ્યા, n થી મોટી સંખ્યા, અને એની પછી n થી મોટી સંખ્યા. નેક્સ્ટ. ઓકે, હવે થોડાક સાદુરૂપ છે. આવા સાદુરૂપ આપણે ઘણા બધા જોઈ ગયા છીએ, તો અત્યારે ફટાફટ જોઈ લઈએ. કારણ કે અત્યારે આપણને સાદુરૂપ કોના સંદર્ભમાં આપ્યા? તો કે આપણને સાદુરૂપ આપ્યા છે સમય સંખ્યાના સંદર્ભમાં. 5/4 પ્લસ માઇનસ 11/4. બંનેનો છેદ સમાન હોય તો બેયનો છેદ એક જ કરી દેવાનો સરવાળા બાદબાકીમાં. 5માંથી 11 જાય તો અહીંયા કેટલા આવશે? 6, પણ માઇનસ. અને આનું તમે અતિ સંક્ષિપ્તનું રૂપ આપો એટલે અહીંયા 3 અને અહીંયા આવશે 2, એટલે -3/2 આવશે. અગેન અહીંયા -8/19 છે, એને એમ નમ રવા દો. પ્લસ માઇનસ 2/5, 6, 7. સાહેબ હવે હલવાણી થઈ થોડીક. હવે હું તમને બહુ સાદી ભાષામાં વસ્તુ નાની એવી સમજાવું. અહીંયા તમને શું કીધું છે? ઓકે, બેયની આગળ નિશાની માઇનસની છે. ચલો, હવે આમાં તો નાની મોટી સંખ્યા નથી શોધવાની, એટલામાં કાંઈ પ્રોબ્લેમ, આમાં થોડોક પ્રોબ્લેમ થશે. નાની મોટી સંખ્યા શોધવાની હોત તો આ મોટી સંખ્યા થાત. કેમ કે આ બહુ નાની સંખ્યા આવત, આ મોટી સંખ્યા આવત, પણ બેયની આગળ ઋણની નિશાની છે, એટલે આપણને જે નાની સંખ્યાની આગળ ઋણની નિશાની હોય ને એ સંખ્યા મોટી થઈ જાય. હવે સાહેબ આમાં શું કરશું? તો આમાં એક નાનો એવો હવન કરીશું.
આમાં શું કરીશું? નાનો એવો હવન કરીશું. હવન નહીં કરીએ, આમાં જોશું કે આમાં શું 5, 6, 7 આના વડે વિભાજ્ય છે. તો પહેલાં છે ને એના માટે 19નો ડાયરેક્ટ ઘડીયો ચલાવી દેવાનો, અને 19નો ઘડીયો ન ચલાવવો હોય તો 5, 6, 7 આમાં 3 વડે જો ભાગ ચાલે છે તો 3 વડે સીધો ભાગ ચલાવી દો. 3 એકા 3 એટલે કેટલા વધ્યા? 26. 8 તેરી 24. અને એની પછી કેટલા વધ્યા? તો કે ભાઈ 27. 3 નવા 27. હવે 9 વડે ભાગ ચાલે. જો 9 દુ 18 અને 9 એકા 9. એનો મતલબ કે હવે અહીંયા ગમે નાની મોટી, કારણ કે આ બેનો ગુણાકાર કરવો હોય તો બહુ અઘરી વસ્તુ છે પરીક્ષામાં. બાકી આમ આપણે મંડાણા હોય તો થઈ તો જાય, કારણ કે આ બેનો આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, એટલે આવો સવાલ પરીક્ષામાં પૂછે નહીં. પણ અહીંયા ગમે તે નાની મોટી સંખ્યાની મિસ્ટેક છે. હજી એકવાર જોઈ લો. 5, 6, 7 3 વડે ભાગ ચલાવો તો 3 એકા 5, 6, 7 3 એકા 3 વધ્યા કેટલા? 26. 8 તરી 24 વધ્યા કેટલા? 27. અને અહીંયા આવ્યા 9. 9 દુ 18, 9 એકા 9. 19 વડે ભાગ નથી ચાલતો, કાંઈક લોચા છે. અધરવાઇઝ આનો ગુણાકાર આની સાથે થશે, આનો ગુણાકાર આની સાથે થશે, છેદમાં બેયનો ગુણાકાર થશે. પરીક્ષામાં મારા ખ્યાલથી જીપીએસસી વાળાઓ પૂછે, બાકી આપણને પૂછે નહીં. આને આપણે સ્કીપ કરીએ છીએ. એક વખત આનથી જોઈ લો. 5, 6, 7 19 દુ 38 એટલે કેટલા વધે? 50માંથી 30 જાય તો 20, અને 20માંથી 6 જાય તો 16. અરે સોરી, 20માંથી 16 14, સોરી 20માંથી 8 જાય તો 12, એટલે 18 વધ્યા. અને 18 વધ્યા 187. ભાઈ ગમે મિસ્ટેક થયેલી છે, આને અત્યારે આપણે ઇગ્નોર કરીએ છીએ. ઓકે. માઇનસ માઇનસ જ્યારે ઉપર નીચે બે જગ્યાએ હોય ને ત્યારે બી કેન્સલ થઈ જાય. એટલે અહીં ખાલી શું વધે? માઇનસ નીકળી જાય. 3/11, 5/9. જો અહીંયા છેદ સમાન નથી. આ છેદ અલગ છે, આ છેદ અલગ છે. આનો ગુણાકાર અહીંયા થશે 9 તરી 27. આનો ગુણાકાર અહીંયા થશે 55. વચ્ચે કઈ નિશાની છે? પ્લસની. અને છેદમાં બેનો ગુણાકાર થશે 99. બેનો સરવાળો કરશો એટલે અહીંયા કેટલા આવશે? 2. અને વધી આવશે 1. 5, 6 ને 7, 8. 82/99. અગેન બેના છેદ કેવા છે? અલગ અલગ. આ બેનો ગુણાકાર અહીંયા થશે એટલે 25. આ બેનો ગુણાકાર ત્યાં થશે એટલે 9. છેદમાં બેનો ગુણાકાર 15. બેનો સરવાળો કરો તો અહીંયા આવશે 34/15. ઓકે, ડન. ચાલો જુઓ, સમજવાનું છે. અહીંયા -6/13. માઇનસ માઇનસ પ્લસ. કાઉન્સનો મતલબ થાય ગુણાકાર. માઇનસ અને માઇનસનો ગુણાકાર કેટલો થાય? પ્લસ. તેની પછી 7/15. હવે આનો ગુણાકાર અહીંયા થશે 15 × 6 = 90. માઇનસ થશે અને 13 × 7 = 91. ના છેદમાં બેનો ગુણાકાર થશે 14 નો વર્ગ 196, અને એમાંથી ઓછા કરો 195. હવે +91 માઇનસ 90 1/195 ઇઝ ધ કરેક્ટ આન્સર. અગેન એવું છે, શીખવાડેલું છે છતાં પણ જોઈ લઈએ, કારણ કે આપણને એનસીઈઆરટીમાં આપ્યું છે ધોરણ બદલાણું તો, એટલે આપણે તો છતાં પણ શીખી લઈએ. અને પહેલાં લખવાની એક સ્ટાઇલ શીખી લો, સમજી લો, તો દાખલો ઘાએ ઘા પતે ફટાફટ. -2 -1/9 અને -6. હવે જોજો, આ પૂર્ણાંક માઇનસ માઇનસ બેનો સરવાળો થાય -8 અને -1/9. આ મેં શીખવાડેલું છે કે ભાઈ બેની આગળ માઇનસની નિશાની તો -1 કરી 8 1/9. એટલે -1/8 થાય. શું થાય? -8 1/9 થશે. સાહેબ હવે આ દાખલામાં એક ગુણાકાર કરવો થોડોક અઘરો પડે, કે આનો ગુણાકાર અહીંયા કરવો અને આનો ગુણાકાર અહીંયા કરવો. તો આના માટે લસા લેવાનો 24નો અને 36નો.
જો સિમ્પલ છે, લસા ન લેવું તો એક વસ્તુ વિચારવાની. 12 તેરી 36 અને 3 વડે ગુણાકાર કરો. 12 દુ 24 અને 2 વડે ગુણાકાર કરો. 36 દુ 72 અને 12 તેરી 36 દુ 72. બેયના છેદમાં 72 થઈ ગયા. તો અહીંયા 72 મૂકો. અહીંયા કેટલાનો ગુણાકાર કર્યો? 2 નો, એ અહીંયા કરો. અહીંયા કેટલાનો કર્યો? 3 નો, એ અહીંયા કરો. 7 તેરી 21 અને 17 દુ 34. એટલે જવાબ પહેલા તો માઇનસ આવશે અને અહીંયા 1 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 72 આવશે. -13 નો છેદમાં 72 થશે. સેમ ટુ સેમ દાખલો છે. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. 5 ના છેદમાં 63 માઇનસ માઇનસ પ્લસ થાય. 6 ના છેદમાં 21. તમે ધારો તો ભાગ ચલાવી શકો, પણ ભાગ નહીં ચલાવવાનો. અહીંયા શું કરવાનું? અહીંયા ગુણાકાર કરવાનો 3 નો અને અહીંયા પણ ગુણાકાર કરો 3 નો. બેયનો 3 વડે ગુણાકાર કરશો ને એટલે શું થશે કે છેદમાં 21 63 બને. અહીંયા પણ 63, અહીંયા પણ 63. બેયનો છેદ કેવો થઈ ગયો? સમાન. અહીંયા 5, અહીંયા 6 તરી 18. એટલે અહીંયા કેટલા છે? 18 અને 5. બેયનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 23. તો 23 ના છેદમાં 63. આ શું થશે? રાઈટ આન્સર. એકવાર ફરીથી હજી એકવાર કહું કે જ્યારે બેયનો છેદ સમાન હોય ને ત્યારે જે હોય ને એ મૂકી દેવાનું. બેયનું છેદ સમાન નથી તો ક્રોસ ગુણાકાર કરવાનો. રકમ મોટી હોય ને તો મોટે ભાગે એમાંથી લસા નીકળતો હશે. જો રકમ મોટી હશે ને તો મોટે ભાગે એમાંથી લસા નીકળતો હશે. અને લસા આ મેં જે આ સ્ટાઇલમાં લીધો ને એ સ્ટાઇલમાં લેવાનો. અને ઘણી વખત કેવું થશે કે અહીંયા ખટારો આપ્યો હશે ને અહીંયા ખટારી છે, એટલે આ જો આમાંથી આ બને તો ખટારીને જે આને ગુણવું પડે ને ગુણી દેવાનું બસ, અને કોઈ હળી કરવાની નહીં. તો આપણે છે ને જે ધોરણ 7 હતું ને એમાં સમય સંખ્યા આપી હતી, અને આ જે સમય સંખ્યા આપી હતી ને આપણને, એ સમય સંખ્યામાં આપણને એના નીકળા સાદુરૂપ જોવાના હતા. શું જોવાનું હતું? સાદુરૂપ જોવાના હતા. તો અહીંયા આપણા જેટલા સાદુરૂપ હતા એ બધા જોઈ લીધા અને આપણને ધોરણ 7માં સમય સંખ્યા વિશે જેટલું પણ આપ્યું હતું એ બધું જોવાઈ ગયું છે. એટલે અહીંયા આપણું 8મું ચેપ્ટર પૂરું થયું છે. તમને કદાચ સવાલ થાય કે સાહેબ તમે એવું કીધેલું છે કે જીસીઆરટીમાંથી કંઈ પણ પૂછે ને તો આપણા વિડીયોમાંથી બહાર નહીં જાય. તો શું એટલું જ છે? હા, એટલું જ છે. હું જે ભણાવું છું ને શાંતિથી ભણો, કવર કરતા જાઓ. જરૂર છે એટલું જ હું ભણાવીશ, વધારે પણ નહીં ભણાવીશ. એટલે તમારું ધોરણ 7નું અહીંયા આપણું 3જું ચેપ્ટર, 3જું આ છે, પણ 1લું, 2જું અને 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. ટોટલ 12 છે, એમાંથી 3 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા. આજની ડેટમાં 3 ચેપ્ટર જોવાના છે. 1 ચેપ્ટર કમ્પ્લીટ થયું. હવે એની પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ. તો જુઓ, નેક્સ્ટ આપણું ચેપ્ટર છે માહિતીનું નિયમન. હવે માહિતીનું નિયમન છે ને એમાં આપણને 4 વસ્તુ ભણવાની થશે માહિતીના નિયમનમાં. એક તો જેને તમે સારી રીતે ઓળખો છો, એક ટોપિક ભણવાનો છે માહિતીના નિયમનમાં સરેરાશ. આપણી ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. ચેપ્ટર નંબર આપણું કેટલામું છે? 3જું છે. એની પછી બીજું આવશે વિસ્તાર. એની પછી છે બહુલક અને એની પછી છે ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન. પણ આમાં ગ્રાફ તરીકે બતાવેલ છે, પણ આપણે એને ડીએ કહેશું કારણ કે આપણા ટોપિકમાં આપણને ડીઆઈ તરીકે આપે છે. એટલે 4 ટોપિકનું આપણને ઓવરવ્યૂ આપેલું છે. હું તમને એમ કહું કે ધોરણ 7નો વિદ્યાર્થી છે, આ 4 ચેપ્ટર એને ભણાવવાના છે, એક જ ચેપ્ટરમાં ભણાવવાના છે. એટલે આમાં તમને ડિટેલમાં નહીં આપ્યું હોય, ડિટેલમાં ન આપે. ધોરણ 7ના વિદ્યાર્થીની કેપેસિટી જ નથી કે એક ચેપ્ટરમાં 4 ટોપિક ઓલ ઓવર ક્લિયર કરી નાખે, નથી કેપેસિટી. એટલે આપણને ધોરણ 7ની અંદર આ 4 ચેપ્ટરનું બહુ શાંતિપૂર્વક આપેલું છે. હું તમને શાંતિપૂર્વક સમજાવીશ. તમને આવડતું હશે ને તોય શાંતિથી, અને નહીં આવડતું ને તોય શાંતિથી. તમારી પાસે ઓપ્શન છે, તમે સ્પીડ વધારી શકો છો, આ લેક્ચરની સ્પીડ વધારી શકો છો, યુટ્યુબમાં ફેસિલિટી છે. બાકી ભણવાનું તો શાંતિથી જ છે. બહુ સિમ્પલ છે કે ભાઈ તમને સરેરાશ આપેલી હોય ને, જો હું તમને બધાનો ઓવરવ્યૂ ઝીણા કહું કે સરેરાશ આપેલી હોય ને, સરેરાશ, તો સરેરાશનો મતલબ શું થાય? તમામ અવલોકનોનો સરવાળો.
અને એના છેદમાં કુલ અવલોકનો, એટલે કેટલા અવલોકનો છે એ, ઉપર બધા અવલોકનોનો સરવાળો. વિસ્તારનો મતલબ શું થાય? તો એમાં સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, બસ એટલું જ છે. અને બહુલકનો મતલબ શું થાય? જે અવલોકન વધુ વખત આવે અને ડીએમાં તમને આપે એ કહેવાનું. 3 વસ્તુ છે, બહુ સિમ્પલ છે, જોતા જઈએ. પહેલું કે આશિષ છે એ ભાઈએ 3 દિવસ ક્રમશઃ 4 કલાક, 5 કલાક અને 3 કલાક કામ કરે છે. 4, 5 અને 3 કલાક કામ કરે તો તેનો દરરોજનો અભ્યાસનો સરાસરી સમય કેટલો? હવે સરેરાશને સરાસરી પણ કહેવાય, અંગ્રેજીમાં એવરેજ કહેવાય, એને મધ્યક પણ કહેવાય. હવે સરેરાશનો મતલબ શું થશે? તમામ અવલોકનોનો સરવાળો. તો તમામ અવલોકનો એટલે 4 છે, 5 છે અને 3 છે, એટલે કેટલા થશે? તો કે ભાઈ 12 થશે. કેટલા થશે? 12. કુલ અવલોકન કેટલા? 1, 2 અને 3. કુલ અવલોકન 3, એટલે 12/3 એટલે 4 આન્સર આવે. અને એવરેજને આપણે એ વડે દર્શાવીએ છીએ. એટલે આનો મતલબ એવો થાય કે આશિષભાઈ એક દિવસનું 4 કલાક વાંચે છે. આશિષભાઈ એક દિવસનું 4 કલાક વાંચે છે. એક બેટ્સમેનને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા છે અને એક દાવમાં બનાવેલા રનની સરાસરી શોધો. ટૂંકમાં 6 દાવ રેમો છે, એમાં એને પહેલા દાવમાં 36 રન કર્યા, બીજા દાવમાં 35 કર્યા, ત્રીજા દાવમાં 50 કર્યા, ચોથા દાવમાં 46 અને પાંચમામાં 60 અને છઠ્ઠામાં 55. આ 6 દાવ છે, પણ મને શું કીધું કે 6 દાવને ભેગા કરીને એના એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી કેટલી? એક દાવ એટલે બધાનો સરવાળો ભાંગ્યા એ. તો બધાનો સરવાળો કરીએ તો બધાનો સરવાળો કરશું ને એટલે કેટલા થશે? 36, એની પછી 35, એની પછી 50, એની પછી 46, એની પછી 60, એની પછી 55. 1, 2, 3, 4, 5 અને છેદમાં 6. હવે શું કરો? બધાનો સરવાળો કરો. બધાનો સરવાળો કરશો એટલે સરવાળો કરવાની એક નાની એવી ટ્રીક છે. 6 અને 5 11, 6 અને 5 11, 11 ને 11 22. 22 ને ઘડીક માઇન્ડમાં રાખી શકો છો તો રાખો, ન રાખી શકતો ને ઘડીક લખો 22. એની પછી હવે કેટલા વધ્યા? 6, 5, 4, 5, 3, 3. તો આનો સરવાળો કઈ રીતે કરાય? 6 અને 4 10, 5 ને 5 10, 20, 20 અને 30 30 26, એટલે 260, 270, 80, 282 સરવાળો થયો. ઘણા કહેશે મોઢે ન ફાવે હો, તો તમને માટે ગણતરી કરીએ કે 5 મીંડી 6 11 મીંડી 11 અને 16 અને 12, 16 ને 6 22, 2 વધી એવી 2. એની પછી 5 અને 6 11, 11 અને 2 13, 13 ને 4 17, 17 અને 5 22, 22 અને શું કહેવાય કે 22 અને 6 28, એટલે 28 થઈ ગયા. હવે ભાગ ચાલે તો જોઈ લેવાનું. ભાગ ચાલે છે 8 અને 12, 3 વડે ભાગ ચાલે ને બેકી સંખ્યા છે, એટલે 6 ચોક 24 અને કેટલા વિધા? 42. તો 6 અઠ્ઠા 48, 6 સત્તા 42, એટલે રાઈટ આન્સર કેટલો આવશે? 47. એનો મતલબ એવો થાય કે ભાઈએ એક દાવમાં 47 રન કર્યા. 36, 35, 50, 46, 60, 55, પણ એક દાવમાં કેટલા કર્યા? 47 રન કર્યા. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી શોધો. હવે પૂર્ણ સંખ્યા પ્રથમ લેવાની છે, તો પૂર્ણ સંખ્યાને અંગ્રેજી ભૂલી ગયા કે યાદ છે? વોલ નંબર કહેવાય. હવે વોલ નંબરની શરૂઆત ક્યાંથી થાય? 0, 1, 2, 3 અને 4. પ્રથમ 5 પૂર્ણ સંખ્યા થઈ ગઈ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. બધાનો સરવાળો કરો અને છેદમાં સંખ્યા મૂકો. 4, 7, 8, 9 અને 10. 5 દુ 10, કેટલી આવે સરેરાશ? 2 આવી.
ઓકે, તેની પછી થોડોક ટ્વિસ્ટ છે. એક શાળામાં 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે. એકની 32 વર્ષ, 41 વર્ષ, 28 વર્ષ, 54 વર્ષ, 35 વર્ષ, 26 વર્ષ, 23 વર્ષ, 33 વર્ષ, 38 અને 40 વર્ષ છે. આમાં શું કીધું? સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી? હવે આ તો મારા ખ્યાલથી હજી 6ઠું ધોરણ ભણતો ને એ શોધી શકે. સૌથી મોટી ઉંમરના મને આમાં 54 દેખાય છે. આ સૌથી મોટી ઉંમરના છે. સૌથી મોટી ઉંમરના કોણ છે? 54 વાળા. સૌથી નાની અહીંયા 23 દેખાય છે. 23થી નાનું કોઈ નથી, તો સૌથી નાના કઈ થાય? 23. તો સૌથી વધુ ઉંમરવાળા કેટલા થશે? 54. અને સૌથી ઓછી ઉંમરવાળો શિક્ષક કયો છે? તો કે ભાઈ 23. અને સૌથી વધુ વાળો 54. શિક્ષકની ઉંમરનો વિસ્તાર કયો છે? વિસ્તારનો મતલબ ઘડીક પહેલાં કીધું કે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરો. તો આ 54 અને -23 એટલે કેટલા આવે? 31. એની પછી આ શિક્ષકોની સરેરાશ કેટલી? સરેરાશ માટે તમે શું કરશો? બધાનો સરવાળો કરશો. એક વખત અહીં લખી દઉં છું, પરીક્ષામાં નહીં લખવાનું, પરીક્ષામાં સીધું ત્યાં જ બગડાસટી બોલાવવાની, રકમમાં જ તે 28, 54, 35, 26, 23, 33, 38, 40, 33, 38 અને 40. સરવાળામાં તમે ગમે તે સંખ્યા ગમે ના લખી શકો. હવે મારા બધાનો શું કરવાનો છે? સરવાળો. હવે તમને એમ થાય છે સરવાળો ફટાફટ કરીને પતાવવાની. જો ફટાફટ કરીને પતાવીને તો તમે આની ટ્રીક નહીં સમજી શકો. જ્યારે પણ તમારે સરવાળો કરવાનો થાય ને ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. કઈ વસ્તુ? પહેલાં કેટલા જણા છે? 10 જણા. કે સરવાળો કરવા બેસો ને તો બને ને ત્યાં સુધી તમારે એવી પ્રેક્ટિસ કરવાની. હું ડેઈલી કરાવું છું ને મેથ્સ બાય વેબ સંકુલમાં સવારે 7 વાગે. તમારે એવી પ્રેક્ટિસ કરવાની કે જ્યાં બને ત્યાં સુધી વધી ન લેવી પડે. તો તમને ખુદને થોડોક મજા આવશે, આનંદ, ગણિત ગણવાની મજા આવશે. હવે વધી મારે બિલકુલ લેવાની ઈચ્છા નથી, તો બને ત્યાં સુધી જોજો કે હું કઈ રીતે આને ભંગારના ભાવમાં પતાવું છું. અને આમાં હા, માઇન્ડમાં યાદ રાખતું જવું પડે. આ 40, આ 40, 32 અને 28 કેટલા થાય? 60. સાહેબ ખબર ન પડી. આ બગડો છે એ આઠડા નાપી દે. 28 ને 2 30, 30 60. જો સમજો. 32 અને 28 60. 60 ને 40 100. ભેગું થયું થોડુંક? હા સાહેબ થોડુંક ભેગું થયું. હવે વધારે ભેગું કરીએ. અહીંથી મેં ચોગડો ઉપાડીને આને આપ્યો. આ કેટલા થઈ ગયા? 30. 50 ને 30 80. આ 100 હતા અને આ કેટલા થઈ ગયા? આ 80 થઈ ગયા. 180 થઈ ગયા. હા, હવે સાહેબ હવે ક્યાં ભેગું કરવા જશો? તો હવે ક્યાં ભેગું કરવા જશું? તો હવે આપણે સીધું કરી નાખીએ. બાકી જો એટલું તો આપણને ફટાફટ મળી ગયું, એટલું જ ફટાફટ થઈ ગયું. આ હું તમને સમજાવતો હતો એટલા માટે. અધરવાઇઝ જ્યારે તમે પરીક્ષામાં બેઠા છો ને ત્યારે તમે આમ જ કરતો, આજો અને આખરે 180 થાય, એની પછી આને આ તમે પરીક્ષામાં એમ કરતા હશો. પણ અત્યારે હું સમજાવું છું એટલે થોડુંક ધીમું ચાલે. ડન? જો ફરીથી હજે કોનો તમને કહી દઉં કે આપણે શું કર્યું. અહીંયાથી 40, 32 અને 28 60, 60 અને 40 100 અને એની પછી 54 અને 6 એટલે કે આ 4 30 અને 50 ને 30 કેટલા થશે? તો કે 80. 180 થઈ ગયા. હવે 180 હશે. બાકીનો સરળ તો ઈનો જ થયો? ના, ઈનો નહીં થાય. જોજો અહીંયા 3 ને 3 6, 6 અને 3 ને 3 6, 6 અને 5 કેટલા થશે? 11. 11 ને 1 12. કઈ લાઇટ થઈ? નો થઈ સાહેબ. 12 ને 8 20 થયેલા. છેલ્લે મીંડી આવી જાય છે. થોડીક પ્રેક્ટિસ વધારો. ફરીથી જો 3 3 6, 6 અને 5 11, 11 ને 1 12, 12 ને 8 કેટલા થાય? 20. એક 20 તમારી પાસે રેડીમેડ પડી ગયું, એ 20 આપી દો એટલે 200 થઈ ગયા. હવે 3 6 8 11 અને 15 150. 150 અને 200 કેટલા થાય? તો કે ભાઈ 350 એટલે 35 આવે. કેટલા આવે? 35. સાહેબ તમે સરવાળો કરીને એમાં કાંઈ ખબર જ ન પડી. એક કામ કરો, તમે એક તો છે ને હાવ નવા કોરા કાંટ ભવા હશો. તમે છે ને આ જ કરો. 8 8 અને 3 કેટલા થાય? 11. 11 અને 3 14, 14 ને 6 20, 25, 29 અને 29 અને 8 કેટલા થશે? 37, 38 અને 40 વધી એવી 4. એની પછી
3 ને 3 6, 10, 12, 13, 14, 14 અને 17, 17 અને 5 કેટલા થશે? તો કે ભાઈ 22, 24, 24 અને 4 કેટલા થશે? તો કે ભાઈ 28, 28 અને 4 કેટલા થશે? 32, 32 અને 3 કેટલા થશે? 35. તો તમે એ કરો, તમને એમાં મજા આવતી હોય તો એ કરો. બાકી મેં કીધું નહીં કરશો ને તો આની પહેલાં આન્સર આવી જશે ને વચ્ચે એકાદી એક વદ્દી આડાવડી થાય. મારે વદ્દીમાં બહુ પ્રોબ્લેમ આવે, એટલા માટે હું આ તમને સજેસ્ટ કરું છું. આ કદાચ તમને દેખાણું નહીં હોય તો હું ડાર્ક કલરમાં લખી દઉં કે અહીંયા સરવાળો કેટલો આવ્યો હતો? 350 અને એના છેદમાં 10 એના બરાબર કેટલા આવ્યા હતા? 35. ડન. વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીને એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ છે. હાલો ભાઈ, અહીંયા પ્રાપ્ત કરેલા ગુણ છે 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ સૌથી વધુ કોણે મેળવા? અહીંયા મેક્સિમમ 90 છે, અહીંયા 95 છે. ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ કેટલા છે? 95. મેક્સિમમમાં મેક્સિમમ કેટલા છે? 95. અને ઓછા કેટલા છે? 39. 39 થી ઓછું છે કાંઈ નહીં, આ 39. હવે એની પછી એનો વિસ્તાર. વિસ્તાર એટલે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની, સૌથી મોટીમાંથી સૌથી નાની વાત કરો. 95 માંથી 39 બાદ કરવાના છે. મેં તમને કીધું હતું ને મોઢે કરે 40 બાદ કરી દેવાય. 95 માંથી 40 બાદ કરો 55, પણ તમે એક એક્સ્ટ્રા બાદ કર્યો, પાછો આપી દો એટલે કેટલા થશે? 56. કેટલા થશે? 56. ફરીથી જ એકવાર 95 છે એમાંથી 40 બાદ કરવાના છે, તો 95 માંથી 40 બાદ કરો 55 આવે. પણ તમે 39 બાદ કરો નતા, તમે 40 કેમ બાદ કર્યા? એક વધારે બાદ કર્યો, પાછો આપી દો 56. ડીલ ડન. સમૂહ દ્વારા મેળવવામાં આવેલા ગુણની સરાસરી કેટલી? હવે જોજો સરેરાશ કેટલી છે એ કીધું છે. 85 છે, એની પછી 76 છે, એની પછી 90 છે, એની પછી પાછા 85 છે, એની પછી 39 છે, એની પછી 48 છે, એની પછી 56 છે, એની પછી 95 છે, એની પછી 81 છે, એની પછી 75 છે. હવે આનો મારે શું કરવો છે? સરવાળો. આનો મારે શું કરવો છે? સરવાળો. સરવાળો કરશો, સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ટોટલ સંખ્યા કેટલી છે? 10. હવે સરવાળો કરીને સાદરૂપ આપી દો. સરવાળો કરવા બેસશું એટલે સૌ પ્રથમ મેં કીધું એ આપણે એને ફોલો કરીશું. તો આને ફોલો કરો એટલે સૌ પ્રથમ તમને ક્યાં ફાયદો થશે? તો કે પહેલાં તો અહીંયા 8 દુ 16, 170 થઈ ગયા છે. આ 170 થઈ ગયા છે. એની પછી અહીંયા 5 છે, બાકી ક્યાંય જગ્યાએ 5 નથી, તો આ અગેન અહીંયા 150 થઈ ગયા છે, એટલે 151 થઈ ગયા છે. એની પછી હવે અહીંયા 95 છે અને અહીંયા 185 આ થઈ ગયા છે. તેની પછી 81 છે, આ 81 અને 39 એટલે કેટલા થશે? 120 થઈ ગયા છે. અને એની પછી આ બેને ભેગા કરો એટલે આ કેટલા થઈ જશે? આ થઈ જશે આમાં ભાઈ 4 હોત અહીંયા, તો આ 100 થઈ જશે, 104. હવે આનો સરવાળો કરી લો તો કે ભાઈ 5 અને 6 અને 4 0 વધી એવી 1, એની પછી 12 અને 13 અને 23, 23 અને 17 કેટલા થશે? તો કે 23 અને 7 30, 40, 50, 55 અને 55 અને એની પછી 10, 55 ને 10 65 અને 65 અને 5 70, 70 અને 8 કેટલા થશે? સોરી 70 અને 3 કેટલા થશે? 73, એટલે 73. નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે. રમત 1માં એ 14 ગુણ મેળવવા, રમત 2માં 16, રમત 3માં 10 અને રમત 4માં 10 ગુણ મેળવવા. બીએ 0 ગુણ મેળવવા, રમત 2માં 8 ગુણ મેળવવા, રમત 3માં 6 ગુણ મેળવવા, રમત 4માં 4 ગુણ મેળવવા. રમત 1માં સીએ 8 ગુણ મેળવવા, રમત 2માં 11 મેળવવા, રમત 3 રેમાં જ નથી અને રમત 4માં 13 ગુણ મેળવવા. હવે મને શું કીધું કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. દરેક રમતમાં એ વડે સરાસરી શોધવાની છે. હવે તમારે આની સરેરાશ શોધવાની છે. આની સરેરાશ શોધવાની છે. આની સરેરાશ આપણે મોઢે શોધી નાખીએ.
10, 20, 30, 40, 50, 50 ભાગ્યા 4 કરો, 50ના અડધા 25, 25ના અડધા 12.5, એટલે અહીંયા કેટલા આવશે 12.5. દરેક રમતમાં સી વડે કરાયેલ રનની સરાસરીનો અંક જાણવા માટે તમારે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, શા માટે? અહીંયા આપણને ધોરણ 7ના વિદ્યાર્થીને એવું પૂછ્યું છે કે ભાઈ તમારે છે ને આ બી છે ને એની સરેરાશ જોતી છે, તો એને કેટલા વડે તમે ગુણશો, ભાગશો, ગુણશો નહીં ભાગશો, તો 1, 2, 3 અને 4 વડે. કેટલા વડે? 4 વડે. બી 4 રમતમાં રમ્યો છે, સીની વાત થઈ છે ને, તો સી તો નથી રમ્યો ને એટલે 3 આવશે ને, સી તો 3 જ આવશે. ઓકે, એની પછી બી 4 રમતમાં રમ્યો છે, બી 4 રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો ભાઈ અહીંયા આપણને પૂછ્યું છે તેની સરાસરી બધાનો સરવાળો 6 ને 4 10 18, 18ના છેદમાં 4 એટલે 5.5, 4.5 થશે. કોનો દેખાવ સારો રહ્યો છે? તો કોનો દેખાવ સારો રહ્યો છે? સીધી વસ્તુ છે, આની સરેરાશ એની સરેરાશ 12.5 છે, બીની સરેરાશ 4.5 જ છે. 6 ને 4 10 અને 18, 18ના અડધા કરો 9, 9ના અડધા કરો 4.5 એટલે 4.5 છે. અને આની કેટલા છે? તો કે આનો જે દેખાવ જોવાનો બાકી રહી ગયો, એક જ સેકન્ડ, આનો આપણે આમાં એ નહીં આવે કદાચ. 8 અને 13 કેટલા થશે? 21, 22 અને 32, 32 ભાગ્યા 3 કરો, 32 એટલે કે ટૂંકમાં યસ એનો જ દેખાવ સારો રહેશે ભાઈ, એનો દેખાવ જ સારો રહેશે. નીચે દર્શાવેલ દરેક ખેલાડીએ 4 રમતમાં કેટલા મેળવેલા અંક દર્શાવેલા છે? ખેલાડીએ 4 રમતમાં, ઓકે, અહીંયા એક મિસ્ટેક છે, અહીંયા આ રકમ જૂના દાખલાની આવી ગયેલી છે. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે દર્શાવવામાં આવેલો છે. ઉપર આપેલી માહિતીનો વિસ્તાર શોધો. આ માહિતીનો વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ થાય. સૌથી મોટું છે 20.5, સૌથી નાનું છે મીંડું, એટલે બેનો તફાવત કરો એટલે 20.5 આવી જાય. હા, એની પછી આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરેરાશ શોધો. હવે સરેરાશ શોધવાની છે, સીધો મોઢે સરવાળો જ કરી નાખે, બધાનો સીધો સરવાળો કરી નાખે. પોઈન્ટમાં છે પણ વાંધો નહીં, સરવાળો કરીએ. 12, 14, 14.3, અહીંયા ભાઈ 5 આને આપી દેતો, 6, 26, 27, અહીંયા 27 છે, અહીંયા 14.3 છે અને પ્લસ 27 છે, એટલે કેટલા થશે? અહીંયા 0.3 થશે, એની પછી યસ 0.3 થશે, એની પછી 27 ને 14નો સરવાળો કરવાનો છે. 20, 30 અને 41, 41 ના છે અને 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 પંચા 35 અને કેટલા વિદ્યા 6, 63, 7 9 63, 5.9 એટલે 5.9 મીમી વરસાદ પડ્યો છે સરેરાશ. કેટલા દિવસોમાં? વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો, એનો મતલબ સરેરાશ 5.9 છે, તો કેટલાને ઓછો પડ્યો છે? 5.9 કરતાં ઓછા કેટલા? 5. ડન. બહુલક પૂછે ને ત્યારે તમારે ખુશ થવાનું. કેમ કે એમાં ખાલી ગોતવાનું જ હોય, ગણવાનું ન હોય દાખલો. બહુલક એટલે જે વધારે હોય ને તે. પહેલી નજરે ઉતાવળ નહીં કરવાની, જરીક જોવાનું. 1, 2 અને 3, 1 3 વખત છે, 3 ટાઈમ. 1, 2, 3 અને 4, 2 4 વખત છે, 4th ટાઈમ. હવે આનાથી વધારે કોઈ છે જ નહીં, એટલે રાઈટ આન્સર થશે 2. કયો થશે? 2. જુઓ, મસ્ત દાખલો છે. આનો તમને શું પૂછો? બહુલક. આનો બહુલકમાં આપણને કેટલા અવલોકન આપ્યા છે? આમાં ત્યાં આપેલું છે માહિતી? નહીં. આનો બહુલક શોધવાનો છે. આનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. આનો બહુલક શોધીએ. હવે આનામાં છે ને આપણે જોતું જવું પડશે, કારણ કે બધું આપણને વધારે લાગે. 1, 2, 3, 4, 5 અને 6. 1 કેટલી વખત છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 9. 1 કેટલી વખત છે? 9 વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 વખત. 2 કેટલી વખત છે? 14 વખત. એની પછી 3, 1, 2,
3 4 5 6 7 7 વખત જ છે, રેસમાંથી નીકળી ગયું એટલે 1 નીકળી ગયો, 3 નીકળી ગયું. એની પછી 4 કેટલી વખત છે? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. 4 5 વખત છે તો એ પણ રેસમાંથી નીકળી ગયું. હવે મને કોઈ લાગતું ને 14થી વધારે હોય એવું, એટલે તમે 2 ઉપર ટીકડું ઘૂંટી શકો છો, પણ આપણે છતાં પણ જોઈએ છે તો જોઈ લઈએ. 5 1 છે, 2 છે, 3 છે, 3 વખત છે ભાઈ 5, અને 6 1 2 2 વખત જ છે, એટલે આ 2 પણ રેસમાંથી નીકળી જાય. રાઈટ આન્સર 2 થશે. મધ્યસ્થ. હજી એક મુદ્દો મધ્યસ્થ પણ હતો, આપણે શરૂઆતમાં નહોતો કીધો. હવે મધ્યસ્થ. મધ્યસ્થનો મતલબ એવો થાય કે તમે આપેલા અવલોકનોને, પહેલું સ્ટેપ, આપેલા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. એની પછી બીજું સ્ટેપ, વચ્ચેની સંખ્યા જવાબ એટલે કે મધ્યસ્થ. ડન. ચાલો જોઈએ. આપેલ માહિતી છે એનો મારે બહુલક જોતો, તો બહુલક પહેલાં હું શોધી નાખીશ. પહેલાં હું બહુલક શોધીશ. પહેલાં બહુલક શોધીશ. 19 25, 19 છે નથી, 25 છે નથી, 23 છે નથી, 20 છે, હા 20 છે ભાઈ, 20 છે, 20 4 વખત છે, 9 છે નથી, 15 છે નથી, 10 છે નથી. ચાલો ભાઈ 20 બહુલક કયો થયો? 20. હવે અમારે શું જોતું છે? મધ્યસ્થ. મધ્યસ્થ માટે મેં શું કીધું? તમારાને ચડતા ક્રમમાં ગોઠવવાના અથવા ઉતરતા ક્રમમાં. હું ચડતા ક્રમમાં ગોઠવું. સૌથી નાની સંખ્યા કઈ છે? 5. એની પછી 9, એની પછી એક ડિજિટ મેકી નથી, એની પછી 10, એની પછી 10 પછી કઈ આવશે? તો કે 10 આવી ગઈ, હા. એની પછી 11 નથી, પછી 12, 12 પછી 16, એટલે 12 આવી ગઈ, 16 આવી ગઈ, 12 આવી ગઈ, 15 આવી ગઈ અને 16 આવી ગઈ. એની પછી હજી એક છે 19. એની પછી હવે 1 વાળું વહી ગયું, હવે 2 વાળું જોઈએ. તો 20 1 2 3 અને 4, 1 2 3 અને 4. એની પછી 2 વાળું કોણ છે? 23 છે, 24 છે અને 25 છે. 23 છે, 24 છે અને 25 છે, અને એની પછી હજી એક 25 છે. એની પછી સંખ્યા હજેક વાર ગણી લેવાની કે જેટલી લખી એટલી છે ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સંખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. યસ. હવે એમાં વચ્ચેની સંખ્યા થાય તો 15 હોય ને તો 7 સંખ્યા થાય. 1 2 3 4 5 6 અને 7. આ વચ્ચેની આ 7 સંખ્યા થઈ. 1 2 3 4 5 6 અને 7. આ 7 સંખ્યા થઈ. તો વચ્ચેની સંખ્યા કઈ આવી? 20. તો આ શું થશે આપણો? મધ્યસ્થ. આ શું થશે આપણો? મધ્યસ્થ. તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. મધ્યસ્થ થશે. ડન. હવે તમે હજી એક કામ કરી શકો. હવે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનું હોય ને એટલે તમારે શું કરવાનું? સંખ્યા ગણી લેવાની. સંખ્યા ગણો એટલે 15 આવે એમ એક ભેળવો, સોરી એમાંથી એક બાદ કરો એટલે કેટલા આવે? 14. કેટલા આવે? 14. જો એક ભેળવશો તો એટલામાં ક્રમની સંખ્યા, અને એક બાદ કરો તો એટલા આગળથી કાઢી નાખવાના. આપણે ભેળવી નાખીએ. 15માં એક ભેળવો એટલે કેટલા થાય? 16. 16 ના અડધા 8. 8મું પદ. 8મું પદ કેટલામું થશે? 8મું પદ થશે. ડન.
એટલે હવે તમારે શું કરવાનું, ચડતા ક્રમમાં ગોઠવવાના, પણ 8 પદ સુધી જ ગોઠવવાના. હવે આગળ મહેનત શા માટે કરવાની, તમને ખબર છે કે ભાઈ તમારે બધાને ગોઠવવાના છે ચડતા ક્રમમાં, એની પછી વચ્ચેની સંખ્યા જોશે. ખબર છે 15 છે તો આ બાજુ 7 હશે ને આ બાજુ 7 હશે, તો વચ્ચેની 8મા ક્રમની સંખ્યા થઈ. તો તમે ઉતરતા ક્રમમાં જશો તો પણ 8 આવશે અને ચડતા ક્રમમાં જશો તો પણ 8 આવશે. જો હવે આનું મારે બધું શોધવાનું છે. પહેલાં હું બહુલક શોધીશ, એની પછી હું મધ્યસ્થ શોધીશ અને એની પછી હું સરાસરી શોધીશ. જોજો, પહેલાં બહુલક 6 કેટલી વખત છે, 1 વખત. 15 કેટલી વખત છે, 2 અને 3 વખત. એની પછી 120 કેટલી વખત છે, 1 વખત. 50 1 વખત. 10 2 વખત. તો સૌથી વધુ વખત થયું 15. બહુલક કેટલો થયો, 15 થયો. તેની પછી હવે આનો મારે શું શોધવાનો છે, મધ્યસ્થ. મધ્યસ્થમાં સંખ્યા ગણીશ, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11માં એક ભેળો 12, 12 ના અડધા 6. એનો મતલબ છઠ્ઠા ક્રમે ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમની સંખ્યા, છઠ્ઠા ક્રમની. તો છઠ્ઠા ક્રમની સંખ્યા જોઈએ તો સૌથી પહેલા ક્રમની કઈ આવશે, 6. બીજા ક્રમની 8. ત્રીજા ક્રમની તો કે 8થી મોટું છે 10. ચોથા ક્રમની 10 અને પાંચમા ક્રમની 15. છઠ્ઠા ક્રમની 15. તો 15 મારો શું થશે, રાઈટ આન્સર. તો મધ્યસ્થ કયો થયો, 15. કે ભાઈ ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવું અને વચ્ચેની સંખ્યા છે એ જવાબ થશે. એની પછી સરેરાશ. હવે એની પછી એવરેજ જોતી છે. એવરેજમાં શું થશે, બધાનો સરવાળો. સીધો આપણે રકમમાં જ સરવાળો કરીએ ને, હવે સાઈડમાં લખતા નથી, રકમમાં સીધો સરવાળો કરીએ. જોજો, 15 15 અને 15 45. 15 15 અને 15 કેટલા થયા, 45. એની પછી હું અહીંયાથી ડાયરેક્ટ આ 10 અને 10 20, 20 અને 100, 100 ને 100 200, 200 320, 370. 370 થયા ભાઈ, 370. અને એની પછી 8 છે અને 6 છે તો 14. હવે આનો સરવાળો કરી નાખો એટલે અહીં કેટલા આવશે, 9. એની પછી અહીંયા કેટલા આવશે, 9. એની પછી 7 અને 4 11 અને 12 અને 429. સરવાળો કેટલો થયો ભાઈ, 429. 429. અને સંખ્યા કેટલી હતી, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 11 તેરી 33. અને કેટલા વધશે, તો કે ભાઈ 11 તેરી 33 કરો એટલે 9, 11 9 99, 39 વધે. એટલે રાઈટ આન્સર કેટલો થશે, 39. ડન. તેની પછી છે કે આપેલ આ ડીઆઈ છે, બહુ સિમ્પલ ડીઆઈ ધોરણ 7માં પૂછેલા છે, જોઈને આન્સર આવડી જાય. કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે, આ થશે એટલે બિલાડી. કેટલા વિદ્યાર્થીઓને પાલતુ પ્રાણી કૂતરો પસંદ છે, તો કૂતરો અહીંયા છે. કેટલાને પસંદ છે, 8 ને. તો એક સિમ્પલ ડીઆઈ થઈ ગયો, આપણને આપેલો હતો ટેક્સ્ટ બુકમાં. આ બીજો ડીઆઈ છે કે 1989 1990 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકનું વેચાણ થયું. તો જો બહુ સિમ્પલ વસ્તુ છે. 1900માં કેટલાનું થયું છે, 200નું. 1990માં કેટલાનું થયું છે, આ એક્ઝેક્ટ વચ્ચે છે, તો અહીં જોવાનું છે આ એક્ઝેક્ટ વચ્ચે છે, નહીં આ એક્ઝેક્ટ વચ્ચે નથી, થોડુંક ઓછું છે. એટલે આપણે ઓપ્શન ઉપર જવું પડે, અહીંયા આપણે ડાયરેક્ટ ન કહી શકીએ. એટલે 400 અને તમે નિયર અબાઉટ 500 કહીએ કહો, પણ ઓપ્શન હોય એ પ્રમાણે આપણે જવાનું થાય. અને એની પછી 1992માં 200થી થોડુંક વધારે છે, એટલે તમે 225 સુધી જઈ શકો. એની પછી કયા વર્ષમાં 475 પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું હતું, તો જો આ જ છે 475, આ જ થશે. આ કેટલું થશે, 475. કારણ કે 500ની નિયર અબાઉટ આ એક જ છે, કારણ કે મેં કીધું ને ઓપ્શન હોત તો આપણને વધારે ખબર પડે. 225 પુસ્તકો ક્યારે થયા, 1992માં. કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો, એક જ છે, 250 કરતાં ઓછા, એક આ છે અને એક આ છે, 2 વર્ષ. એક આ વર્ષ ને એક આ વર્ષ. આ તો બહુ કોમન ડીઆઈ થઈ ગયા, બહુ સિમ્પલ ડીઆઈ થઈ ગયા. કઈ રમત સૌથી વધુ પ્રિય છે, આમાંથી કઈ રમત સૌથી વધુ પ્રિય છે, કઈ રમત સૌથી વધુ પ્રિય છે. તો માહિતી આપેલી છે. આ રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધારે પસંદ છે. તો જો હવે રમત સૌથી વધુ પ્રિય કઈ છે, તો તમે કઈ રીતે નક્કી કરો કે રમત પ્રિય છે. કે ભાઈ જ્યાં વધારે જણા આવેલા હોય એના પરથી ડિસાઈડ થાય, તો વધારે જણા ક્યાં છે, અહીંયા છે. એટલે ક્રિકેટ સૌથી વધુ પ્રિય છે, વધારે લોકો છે એટલે ક્રિકેટ સૌથી વધુ પ્રિય થશે. રમત જોઈને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે. હવે જુઓ, હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું.
અહીંયા 1200, અહીંયા 400, અહીંયા 500, 400, 200, અહીંયા બધે જો વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા 600 વધારે છે, અહીંયા 200 ઓછા છે, તો એ 200નું તો અહીં કપાઈ જાય ને. હું એમ કહું કે અહીંયા આ વધારે જ થયું ને, સોરી વધારે જ છે, આનાથી વધારે છે, આ અહીંથી વધારે છે, અહીંથી વધારે છે, અહીંથી વધારે છે, અહીંથી વધારે છે, તો સૌથી વધુ સંખ્યા કોની થઈ? જોનારની. એટલે પ્રિય ક્રિકેટ થશે અને જોનારા વધુ થશે. આ સિમ્પલ ડીઆઈ છે, પ્રેક્ટિસ પડાવવા માટે છે ધોરણ 7ને કે ધોરણ 10 સુધી પહોંચે ત્યાં સુધી ટાટા સ્ટીલ જેવા સ્ટ્રોંગ થઈ જાય. આપણને 2 સત્રના માર્ક્સ આપેલા છે. હવે આમાંથી આપણને સવાલ પૂછેલા છે કે કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે. જો સુધારો થયો છે એનો મતલબ 60માંથી અહીં 70 ગુણ થયા, 3 ગુણનો સુધારો થયો. આ રેસમાં જ નહીં આવે કારણ કે સુધારો થયો જ નથી. આ સુધારો કેટલો થયો છે? તો કે ભાઈ સુધારો થયો છે 7નો. આમાં સુધારો કેટલાનો થયો છે? 4નો. આમાં સુધારો કેટલાનો થયો છે? 2નો. સૌથી ઓછો કોનો છે? સામાજિક વિજ્ઞાનનો. એટલે સામાજિક વિજ્ઞાન આવશે આમાં, સોશિયલ સાયન્સ. શું કોઈ વિષયમાં દેખાવો નીચો ગયો છે? અહીંયા હજી એક સવાલ છે, વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવો સૌથી વધુ કર્યો? સૌથી વધુ દેખાવો છે ગણિતનો. શું કોઈ વિષયમાં દેખાવો નીચે ગયો? હા, આમાં જો નીચે ગયો, હિન્દીમાં નીચે ગયો. જો માર્ક્સ સુધરવાને બદલે ઘટ્યા છે. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે શું ડિસ્કસ કરી? તો આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરી છે કે ભાઈ સરાસરી એક એવી સંખ્યા છે કે જે એકઠા કરેલા અવલોકનોના સમૂહ અથવા તો માહિતીની મધ્યવર્તી સ્થિતિ રજૂ કરે છે. અંક ગણિતીય સરાસરી એ માહિતીની કિંમતનું એક પ્રતિનિધિ મૂલ્ય છે. બહુલક એ મધ્યવર્તી સ્થિતિનું બીજું સ્વરૂપ અથવા પ્રતિનિધિ કિંમત છે. અને બહુલક એ અવલોકનોના એક સમૂહમાંનું એક એવું અવલોકન છે કે જે સૌથી વધુ આવે. મધ્યસ્થ એ પણ એક પ્રતિનિધિ માપ જ છે. એ એવું માપ છે કે મધ્યમાં આવેલું છે, અડધા અવલોકનો તેની ઉપર ને અડધા અવલોકનો તેની નીચે આવેલા હોય છે. તો આ આપણે ડિસ્કસ કોની કરેલી છે? આ આપણે ડિસ્કસ કરેલી છે આપણા ધોરણ 3ની. તો આવી આમાં માહિતી હતી જે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. અને આપણું ચેપ્ટર કેટલામું હતું? તો કે ભાઈ 3જું હતું. આપણું ચેપ્ટર કેટલામું હતું? તો કે 3જું હતું. અને અહીંયા આપણું 3જું ચેપ્ટર પૂરું થાય છે. ડન. તેની પછી હવે નેક્સ્ટ આજના લેક્ચરનું આપણું છેલ્લું ચેપ્ટર છે ઘાતાંક. ચેપ્ટર નંબર છે 11. જઈએ સમજતા જઈએ. પહેલાં આપણને એવું કીધું છે કે ભાઈ પૃથ્વીનું દળ છે ને એ 5, 9, 7, 6 મીંડી 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 મીંડી. હવે આપણે આ બોલવામાં તકલીફ થાય છે. બોલવામાં શું થાય છે? તકલીફ થાય છે. એટલે અહીંયા એક નવો જન્મ થયો. કોનો જન્મ થયો છે? તો કે ઘાતાંકનો. કોનો? ઘાતાંકનો. કઈ રીતે? તો કે 5, એની પછી આ 9, 7 અને 6 અને એના ગુણ્યા અહીંયા 10. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 તેરી 21. એટલે આપણે આને કેમ લખીએ છીએ? 5, 9, 7, 6 એના ગુણ્યા 10⁻21 ઘાત. તો અહીંયા આપણે જે મીંડી હતી એને આ ફોર્મમાં લખી દીધી. એક્ઝેક્ટલી યુરેનસમાં પણ એવું જ થશે કે ભાઈ 8, 6, 8 એના ગુણ્યા 10ની મીંડીઓ ગણવાની છે. 2, 3, 4, 5, 6 અને 7. 7 તેરી 21, 22 અને 23. તો અહીંયા કેટલા આવશે? 23. તો 10⁻23 ઘાત. તો પૃથ્વીના દળને આ રીતે લખાય, યુરેનસના દળને આ રીતે લખાય. અને આ રીતે લખવા માટે જન્મ થયો છે ઘાતાંકનો. ઘાતાંકનો જન્મ થયો છે ને એમાં હું તમને વસ્તુ સમજાવું કે આપણે એમાં કેમ લખીએ છીએ કે એમાં આ રીતે લખીએ છીએ. આ 10 હતા ને, 10⁻23 ઘાત આમ હતા ને, તો આની અંદર જે 10 છે ને, 10 કેટલા? 10 એને કહેવાય બેઝ. એને શું કહેવાય? બેઝ.
અને ગુજરાતીમાં કહેવાય આધાર. અને આ જે 23 છે ને, આ જે 23 એને કહેવાય ઘાતાંક, એક્સપોનન્ટ. એ મને અંગ્રેજીમાં નહીં આવડતું એટલે હું નહીં લખું. અથવા તો આને ઘાતાંક કહેવાય અને આને કહેવાય પાવર. ઘાત લખેલો હોય ને ત્યારે આ સ્થાનનું નામ છે ઘાતાંક. તો ઘાતાંકની વાત કરી અને આધારની વાત કરી. આધાર એટલે બેઝ થશે. તો બેઝ કેટલાનો છે? 10નો છે. અને ઘાતાંક 23 છે. હવે આનો અર્થ શું થાય છે એનો અર્થ હમણાં કહું. એની પહેલાં અહીંયા આપણને સેમ ટુ સેમ આપેલું છે, તો આને પણ ચેન્જીસ કરવું પડે, આને પણ ચેન્જીસ કરવું પડે. હવે અહીંયા જુઓ, અહીંયા મને શું કીધું કે તમે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. તો સંખ્યા કેમ છે? 27 94 04. અને વિસ્તૃત સ્વરૂપમાં કેમ લખાય? તો જોજો, આ 4 છે એ કોના સ્થાને છે? એકમના સ્થાને. 4 કોના સ્થાને છે? એકમના સ્થાને. તો 4ને કેમ લખાય? 4 × 1 પ્લસ 0. લખો કે ન લખો ફેર ન પડે. પ્લસ 4, પણ 4 એકમ, દશક અને 100ના સ્થાને છે, શતકના સ્થાને છે, એટલે ગુણ્યા 100. 9 કોના સ્થાને છે? તો કે હજારના સ્થાને છે. કોના સ્થાને છે? હજારના સ્થાને છે. એની પછી 7 એ 10,000ના સ્થાને છે. અને એની પછી 2 એ લાખના સ્થાને છે. તો આ સંખ્યાને આપણે શેમાં લખી? વિસ્તૃતમાં લખી. આ સંખ્યાને આપણે શેમાં લખી? વિસ્તૃતમાં લખી. હવે સંખ્યાને વિસ્તૃતમાં લખીને તો આને વિસ્તૃતમાં લખી કહેવાય કે હવના સ્થાનને આધારે. કે અહીંયા મને 2 આપ્યા હતા તો મેં 2ને એના સ્થાનના આધારે લખી. હવે આનું આમ લખી શકું 2 એના ગુણ્યા 10⁵, 7 એના ગુણ્યા 10⁴, એની પછી 9 એના ગુણ્યા 10⁵, 4 એના ગુણ્યા 10⁵ અને પ્લસ 4. તો આને આ રીતે લખાય છે. અને વિસ્તૃત લખવું કહેવાય. અને શું લખવું કહેવાય? વિસ્તૃત. તો હવે મારા ખ્યાલથી આ તમારથી થઈ જાય. તો આ તમારે ઘેરે કરવાનો છે. અહીંયા જો આપણને વિસ્તૃત સંખ્યા આપેલી છે કે 8 એના ગુણ્યા 4 એટલે 80,000 થાય. આ 80,000. એવી રીતે આ 8 એની પછી 6 એની પછી 0 એની પછી 4 તો 86,004. હજી એક સંખ્યા ઘટે છે 5. કેમ લખાય? 86,045. આ એ છે ને એને આ રીતે લખાશે. વિસ્તૃત હતું એને આપણે શેમાં લખ્યું છે? સંખ્યામાં લખી દીધું છે. વિસ્તૃત સ્વરૂપને શેમાં લખી દીધું છે? સંખ્યામાં. એની પછી તમે છેલ્લે એક વસ્તુ નોટિસ કરો કે 10⁻⁴ છે. તો જ્યારે કોઈ પણની 0 ઘાત હોય ને તો એનો જવાબ હંમેશા 1 આવે. કેટલો આવે? 1 આવે. ઓકે. હવે મને કીધું છે કે આને ઘાતાંકીય સ્વરૂપમાં લખો. અને કયા સ્વરૂપમાં લખો? ઘાતાંકીય સ્વરૂપમાં લખો. તો હું તમને એક વખત રિટર્ન લઈ જાઉં કે 10⁻3. આનો મતલબ શું થાય? 10⁻3. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે 10નો ગુણાકાર 3 વખત. મતલબ શું થાય? 10નો ગુણાકાર 3 વખત. તો સાહેબ આધાર હોય એટલા ગુણાકારને હા. જો એક નાની વસ્તુ કહું કે 2 + 2 + 2 કેટલા થાય? 6 થાય ને. 2 એના ગુણ્યા 2 એના ગુણ્યા 2 આ કેટલા થાય? 8 થાય ને. તો આ બેયને અલગ અલગ રીતે લખવાની એક સિસ્ટમ છે. 2 કેટલી વખત છે? 3 વખત. એના ગુણ્યા 2. 2 કેટલી વખત છે? 3 વખત. તો 2⁻3. જ્યારે સરવાળો હોય ને ત્યારે 3 ગુણાકારમાં જાય. અને જ્યારે ગુણાકાર હોય ને સમાન સંખ્યાનો ત્યારે ઘાત બને. 1 2 અને 3. તો ઘાત કેટલી બને? 3. 1 2 અને 3. તો ગુણાકાર કેટલાનો છે? 2નો. કેટલી વખત? 3 વખત. તો સરવાળા સરખી સંખ્યાના હોય એને લાંબુ લચક ન કરવું હોય તો તમે એને આ રીતે ભંગારના ભાવમાં પતાવી શકો. ગુણાકાર લાંબો લચક હોય એને તમારે બહુ લાંબો ન લખો તો ડાયરેક્ટ ટૂંકમાં તમે આ રીતે લખી શકો.
મને અહીંયા એ જ પૂછ્યું છે કે તમે આને કઈ રીતે ઘાતના સ્વરૂપમાં લખશો. આ 243 છે. 243ને કોઈ પણને ઘાતના સ્વરૂપમાં લખવું હોય ને તો એના તમારે ટુકડા કરવા પડે. આના ટુકડા કરો તો ટુકડા કેટલાથી થશે? 7થી. 7 તેરી 21. કેટલા વિધા? 7થી નહીં થાય, 3થી થશે. 3થી કરો. 3 8 24 અને 3 એકા 3. અગેન ટુકડા કરો. 3 તેરી 27 તેરી 81 અને અગેન ટુકડા કરો. 9 તેરી 27. અગેન ટુકડા કરો. 3 તેરી 9 અને 3 એકા 3. તો 1 2 3 4 ને 5 આનો તમે ગુણાકાર કરશો ને એટલે તમારો શું જવાબ આવે? 243. તો આ 3 ની 5 ઘાત 3 3 3 તેને કઈ રીતે લખાય? 3 ની 5 ઘાત. અને આવું તો આપણે ઘણી વખત લેક્ચરમાં ડિસ્કસ પણ કરી ગયા. 64 એને કઈ રીતે લખાય? 64ને કઈ રીતે લખાય? તો કે ભાઈ 64ને 8નો વર્ગ લખાય. શું લખાય? 8નો વર્ગ લખાય 64ને. અથવા તો તમે આને 2 ની 6 ઘાત પણ કહી શકો. 64 એટલે 2 ની 6 ઘાત અથવા તો 8નો વર્ગ. ઘાત સ્વરૂપમાં તમે 2 રીતે લખી શકો. 625 25નો વર્ગ અથવા 5 ની 4 ઘાત. અને શું લખાય? 5 ની 4 ઘાત. અને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં લખવું કહેવાય. 256 છે એને મારે ઘાત સ્વરૂપમાં લખવાનું છે પણ બધા 2માં. તો 256 છે ને જો અત્યારે આપણે સમજવા ભેગા થઈએ એટલે સમજાવું કે આને 2થી કાપો. 1 2 અને 8. અગેન 2થી કાપો તો અહીંયા કેટલા આવશે? 6 અને 4. અગેન 2થી કાપો તો અહીંયા કેટલા આવશે? 3 અને 2. અગેન 2થી કાપો તો અહીંયા કેટલા આવશે? 16. અગેન 2થી કાપો અહીંયા કેટલા આવે? 8. અગેન 2થી કાપો 4. અગેન 2થી કાપો 2. અગેન 2થી કાપો 1. જ્યાં સુધી 1 ન હોય ત્યાં સુધી પ્રોસેસ કરવી પડે. 1 2 3 4 5 6 7 અને 8. એનો મતલબ 2 ની 8 ઘાત એ શું થશે? 2 ની 8 ઘાત શું થશે? તો 2 ની 8 ઘાત શું થશે? એ જવાબ થશે. કેટલા થશે? 256 થશે. 2 ની 8 ઘાત. કારણ કે 8 વખત ગુણાકાર છે એટલા માટે. મને એવું કીધું કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં મોટી કઈ સંખ્યા છે? તો 2 ની 3 ઘાત એનો મતલબ શું થાય? 2 એના ગુણ્યા 2. 2 ની 3 ઘાત એનો મતલબ શું થાય? 2 નો 3 વખત ગુણાકાર. 3 ની 2 ઘાત એનો મતલબ શું થાય? 3 નો 2 વખત ગુણાકાર. કેટલો કરો? 9. અહીંયા કેટલો થાય? 8. બેમાંથી મોટું કોણ? 9. તો રાઈટ આન્સર કયો થશે? 3 ની 2 ઘાત. ઓકે. આમાં અગેન મને એવું જ પૂછ્યું છે કે ભાઈ 8નો વર્ગ એટલે 8 એના ગુણ્યા 8. 2 ની 8 ઘાત. 2 ની 8 ઘાત હમણાં આપણે જોઈ. જો તમને જોયું હોય તો અહીંયા રહી. કેટલી છે? 256. 256. હવે તમે મને કહો આમાંથી મોટું કોણ થાય? 64. તો મોટું કોણ થશે? તો મોટું કોણ થશે? 2 ની 8 ઘાત. આ મોટી સંખ્યા થશે. હવે મને આનું વિસ્તરણ કરવાનું કીધું. તો સિમ્પલ છે. a ની 3 ઘાત છે અને b ની 2 ઘાત છે. આનું વિસ્તરણ કરવાનું કીધું મને. એની 3 ઘાત એટલે a એક વખત, એના ગુણ્યા બીજી વખત અને એના ગુણ્યા ત્રીજી વખત. b 2 વખત 2, એના ગુણ્યા 2. આ વિસ્તરણ કરી દીધું. ટૂંકમાં ઘાત છે ને ફેરવી. જો અહીંયા a નો વર્ગ છે અને b નો ઘન છે. તો a એના ગુણ્યા a અને b કેટલી વખત છે? 3 વખત. આ શું કર્યું? વિસ્તરણ કર્યું. એની પછી b નો વર્ગ છે અને a નો ઘન છે. તો એકચ્યુઅલીમાં તમને મેં આની પહેલાંના જે લેક્ચરમાં સમજાવ્યું હતું કે ગુણાકાર છે ને એમાં ક્રમનો નિયમ ચાલે. ગુણાકારમાં ક્રમનો નિયમ ચાલે. યાદ છે? નહીં, તમારો વાંક છે. એનો મતલબ કે આને તમે આમ પણ લખી શકો ને, એનો ઘન એના ગુણ્યા b નો વર્ગ. એનો ઘન b નો વર્ગ. એટલે આ ઉલ્લીને આ થયું. એની પછી અગેન a નો વર્ગ અને b નો ઘન છે. જુઓ, a નો વર્ગ અને b નો ઘન. આ થયું. એટલે આ કેમ લખેલું હતું? b નો ઘન એના ગુણ્યા a નો વર્ગ. તો એને તમે આ રીતે લખી શકો. એટલે એનું વિસ્તરણ આ થઈ ગયું.
ટૂંકમાં આ આપણને ધોરણ 7માં નાના નાના અને કામના નિયમો સમજાવે છે, જે ઘણા લોકોને હજી ખબર નથી. તેની પછી હવે મને એવું કીધું કે તમારે આપેલી સંખ્યા છે એને અવિભાજ્ય અવયવોમાં ઘાતના ગુણાકારમાં દર્શાવવાની છે. હવે અત્યારે હું તમને પહેલાં સમજાવું, એની પછી આને ભંગારના ભાવમાં કેમ કરવું. જુઓ અહીંયા કેટલા છે 72. હવે 72ના ટુકડા પાડવાના છે ફરજિયાત અવિભાજ્ય સંખ્યામાં. તો 72ના ટુકડા પાડો, 2 થી 2 કેવી અવિભાજ્ય સંખ્યા, તો 72ના ટુકડા પાડશો એટલે 36. હવે તમે કહો સાહેબ 6 થી ટુકડા પાડો, નહીં ચાલે, ફરજિયાત અવિભાજ્ય સંખ્યા હોય છે. અગેન 2 લો એટલે 18, અગેન ટુકડા પાડો એટલે 9. હવે 2 થી ટુકડો નહીં પડે એટલે 3 થી પાડો 3, હવે 3 થી પાડી દો એટલે 1. તો 72ને કેમ લખાય, તો 72ને કઈ રીતે લખાશે, તો 72ને કઈ રીતે લખાશે, તો 2 અને 3 એવા, 2 એના ગુણ્યા 3, 2નો ગુણાકાર 3 વખત એટલે 2નો ઘન, 3નો ગુણાકાર 2 વખત એટલે 3નો વર્ગ, એટલે 72ને આ રીતે લખાય. અગેન જોજો અહીંયા 432 છે. તમારે આને કદાચ તમને ખબર છે 8 વડે ભાગ ચાલે, પણ તમારે નહીં પાડવાનો. તમારે ફરજિયાત શેમાં પાડવાનો, અવિભાજ્ય સંખ્યામાં. અવિભાજ્ય સંખ્યામાં કોણ આવે, તો કે 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 11 આવે. તમારે આમ જ ફરજિયાત ટુકડા પાડવાના. આપણે 2 થી ટુકડો પાડીએ એટલે અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે અને 6 આવશે. અગેન 2 થી ટુકડો પાડો, અહીંયા 1 0 8, અગેન 2 થી ટુકડો પાડો, અહીંયા 5 અને 4, અગેન 2 થી ટુકડો પાડો, અહીંયા 27. હવે 2 થી ટુકડો નહીં પડે એટલે 3 થી પાડો તો અહીંયા 9, 3 થી પાડો તો અહીંયા 3, અને અગેન 3 થી પાડો એટલે 1. અહીંયા સ્ટોપ થઈ જવાનું. તો તમે આને કઈ રીતે લખી શકો છો, તો આને કઈ રીતે લખી શકશો, 1 2 3 ને 4 એટલે 2 ની 4 ઘાત, 3 ની 3 ઘાત, આ રીતે લખાય. ચાલો તેની પછી કેટલા છે, હવે 16,000ને સીધા લઈ લઈએ. કેટલાને લઈએ, 16,000ને. 16,000ના ટુકડા પાડીએ તો જોજો અહીંયાથી પહેલાં 2 થી ટુકડા પાડો એટલે 8,000, 2 થી ટુકડા પાડો એટલે 4,000, 2 થી ટુકડા પાડો 2,000, 2 થી ટુકડા પાડો 1,000, 2 થી ટુકડા પાડો 500, 2 થી ટુકડા પાડો 250, 2 થી ટુકડા પાડો 125. હવે 2 થી ટુકડો નહીં પડે તો 5 થી પાડો 25, એની પછી 5 થી પાડો તો 25 25, હવે 5 થી પાડો એટલે 1. તો આને કઈ રીતે લખાશે, 1 2 3 4 5 6 અને 7, 2 ની 7 ઘાત અને એના ગુણ્યા 5 ની 3 વખત ગુણાકાર એટલે 5 ની 3 ઘાત. હવે યાદ રાખજો કે આ હું ધોરણ 7ના લેવલના સ્ટુડન્ટને સમજાવતો એ રીતે મેં સમજાવ્યું છે. પણ હવે તમે થોડા ગઘાઓ બન્યા છો, તો તમારે આવા દાખલા તમને પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે, આને અવયવીકરણ કહેવાય. આને શું કહેવાય, અવયવીકરણ. તો હવે આમાં તમારે શું કરવાનું, જુઓ આ 72 છે ને એટલે 36નો વર્ગ થાય. સમજજો, બુદ્ધિ થોડી ખુલ્લી રાખજો. આ 72 છે એને 36નો વર્ગ, 36 ગુણ્યા 2 કહેવાય. 36 એટલે 6નો વર્ગ એના ગુણ્યા 2. 6નો વર્ગ એટલે, હવે 1 મિનિટ આપણે ઘડીક પછી જોવું, કેમ કે ટોપિક સમજાવવાનો બાકી છે એટલે આપણે આની પર ફરીથી આવશું. ચાલો હવે મને કિંમત શોધવાની કીધી. હવે અહીંયા મને 1 આપ્યો છે, એની 5 ઘાત કરવાની છે. તો 1ની તમે ગમે તેટલી ઘાત કરો 1 જ થાય, આ યાદ રાખજો, નિયમ છે. એની પછી -1ની 3 ઘાત કરવાની છે. તો હવે અહીંયા એક નિયમ યાદ રાખવાનો કે -1 ક્યારે બને, તો -1 એના ગુણ્યા 1 થી બને. હવે નિયમ એવો યાદ રાખજો કે જ્યારે કાઉન્સ આપેલા હોય, આ કાઉન્સ આપેલા હોય, ગમે એવો કાઉન્સ, છગડીયો કાઉન્સ, નાનો કાઉન્સ, અંદર કોઈ 2 સંખ્યા આપે, એના ગુણ્યા b, અને અહીંયા m ઘાત આપે એટલે બેયને સેપરેટ ઘાત થઈ જાય, એની m ઘાત અને બીની m ઘાત, બેયને ઘાત પર્સનલ મળી જાય. એટલે તમારે અહીંયા પણ એ જ લોજિક વાપરવાનું કે ભાઈ અહીંયા 1ની 3 ઘાત એટલે 3 ઘાત થઈ ગયું, અને એ કરશો તો લાંબુ જ પડશે. આને આપણે બીજી રીતે કરીએ કે ભાઈ -1 3 ઘાતનો મતલબ શું થાય, એની એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર. 3 ઘાતનો મતલબ એની એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર, એની એ જ સંખ્યા એટલે આધાર. કાઉન્સમાં આ કાઉન્સ એ આધાર ગણાશે,
એની અંદર ગમે એ હોય એ આધાર ગણાશે. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, અને એકનો ગુણાકાર ગમે એટલી વખત કરો, -1 રાઈટ આન્સર. -1/4, -1 છે એની કેટલી ઘાત છે? 4 ઘાત. 4 ઘાતનો મતલબ શું થાય? આ આધાર છે આખે આખો, એનો 4 વખત ગુણાકાર, -1 એના ગુણ્યા, -1 એના ગુણ્યા, -1, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, એકનો ગમે એટલી વખત ગુણાકાર કરો, 1. આના પરથી એક નિયમ, જ્યારે આધાર ઋણ હોય, જ્યારે આધાર ઋણ હોય ત્યારે જો ઘાત બેકી હોય તો જવાબ ધન આવે. જ્યારે આધાર ધન હોય ત્યારે જો, એટલે ઋણ જ તે, ધનમાં તો કોઈ નિયમ જ લાગુ નહીં પડતો, જે હાલે છે એમ જ તે. ઋણ હોય ત્યારે જો ઘાત એકી હોય તો જવાબ ઋણ આવે. તમારી સામે ઉદાહરણ પ્રસ્તુત છે. હવે હું તમને ડાયરેક્ટ સવાલ પૂછું કે -10 એની 3 ઘાત છે, -10ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો આનો જવાબ પહેલાં કેવો આવશે? એકી ઘાત ઋણ, 10ની 3 ઘાત કરો, 1000. ફરીથી જોજો, -5 છે એની કેટલી ઘાત છે? 4 ઘાત. ઘાત બેકી એટલે જવાબ પ્લસ, 5ની 4 ઘાત 625, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 625, 25 25 625. ડન. ચાલો, તેની પછી હવે અહીંયા 2ની 6 ઘાત આપેલી છે, અહીંયા 9ની 3 ઘાત આપેલી છે, અહીંયા 11ની 2 ઘાત આપેલી છે, અને 5ની 4 ઘાત આપેલી છે. 5ની 4 ઘાત એટલે 5 એના ગુણ્યા 5 એના ગુણ્યા 5 એના ગુણ્યા 5 એટલે 625. 11ની 2 ઘાત એટલે 11 ગુણ્યા 11 121. 9ની 3 ઘાત 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે કેટલું થશે? 729. અને 2નો ગુણાકાર 6 વખત એટલે કેટલું થશે? 64. ડન. ઘાત સ્વરૂપમાં લખો તો એક નિયમ છે, યાદ રાખજો, કે જ્યારે આધાર સમાન હોય, જ્યારે આધાર કેવા હોય? સમાન હોય અને ગુણાકાર હોય. જ્યારે આધાર સમાન હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. તો આના જેવો બીજો નિયમ યાદ રાખો કે જ્યારે આધાર સમાન હોય અને ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. ત્યારે ઘાતની બાદબાકી થાય. ત્યારે શું થશે? ઘાતની બાદબાકી. અનેક કોમન નિયમ છે કે જેનું કોઈ નહીં એનો ભગવાન હોય, અને જેની એક પણ ઘાત ન હોય, જેની એક પણ ઘાત ન હોય તેને એક ઘાત હોય જ. જેની એક પણ ઘાત ન હોય ને એને એક ઘાત તો હોય જ. ચાલો હવે આ નિયમને ફોલો કરીએ. આધાર સરખા 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 એટલે એક આધાર આવશે, ગુણાકાર ગુણાકાર ગુણાકાર, કોઈની એકેય ઘાત નહીં તો એક તો હોવાની, એટલે કેટલી ઘાત થઈ? 4. એટલે 6ની 4 ઘાત. ટી ગુણ્યા ટી એટલે ટીનો વર્ગ.
1 2 3 ને 4 એટલે bની 4 ઘાત. કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. ડીલ ડન. જો મોટી સંખ્યા શોધો. અગેન એવું કે ભાઈ બેમાંથી મોટી સંખ્યા આપણને શોધવાની કીધી છે. 4 ની 3 ઘાત એટલે કેટલી થાય? 64. 3 ની 4 ઘાત એટલે કેટલી થાય? 81. મોટી ઘાત કઈ થાય? 3 ની 4 ઘાત. 5 ની 3 ઘાત 125. 3 ની 5 ઘાત 243. તો મોટી ઘાત કઈ થાય? 3 ની 5 ઘાત. 2 ની 8 ઘાત 256 અને 8 નો વર્ગ 64. તો મોટી ઘાત કઈ થાય? 2 ની 8 ઘાત. સિમ્પલ છે. સાદુરૂપ આપવાનું છે ભાઈ. સાદુરૂપ આપો એટલે ગુણાકાર કરવાનો. અહીંયા 2 10 ની 3 ઘાત એટલે 1000. ગુણાકાર કરો તો કેટલો આવે? 2000. અહીંયા 7 ની 2 ઘાત એટલે 49 અને 2 નો વર્ગ એટલે 4. એટલે 49 નો ડબલ 98 અને 8 દુ 16 એટલે 196. 2 ની 3 ઘાત એટલે 8 અને એના ગુણ્યા 5. 8 પંચા 40. અહીંયા કેટલા છે? 3 અને 4 ની 4 ઘાત. 4 ની 4 ઘાત એટલે કેટલા થશે? તો કે ભાઈ 256. હવે 256 છે એના 3 ગણા કરો તો 6 તરી 18 અને 25 તરી 75 અને 76 768. 0 નો ગુણાકાર ગમે એની સાથે કરો એ જવાબ કેવો આવે? 0 જ આવે. સિમ્પલ સાદુરૂપ હતું જે દેવાનું હતું. ચલો જો સૌથી પહેલી વસ્તુ કે આ બેનો ગુણાકાર કરવાનો છે તો ઘાત આધાર માઇનસ છે. ઘાત કેવી છે? બેકી. તો આનો જવાબ બેકી થશે. ઘાત કેવી છે? બેકી. બેયનો જવાબ ધન થશે. એટલે કોઈ નિશાની મૂકતો નથી. 3 નો વર્ગ 9. 5 નો વર્ગ 25. 25 નવા 225. ઘાત કેવી છે? એકી. એટલે જવાબ આવશે માઇનસ. અને 2 નો ઘન કેટલો થાય? 8 એના ગુણ્યા. ઘાત કેવી છે? એકી. એટલે જવાબ આવશે માઇનસ. અહીંયા કેટલા છે? 3. એટલે જવાબ કેટલો થાય? 8000. માઇનસ માઇનસ ગુણાકારમાં એટલે પ્લસ. ડન. અગેન સરખામણી કરવાની છે. સિમ્પલ જ છે. જુઓ 2.7 એના ગુણ્યા 10 ની 12 ઘાત. 1.5 એના ગુણ્યા 10 ની 8 ઘાત. હવે આના માટે તમારે શું કરવાનું? તો અહીંયા જુઓ 10 ની 12 ઘાત એટલે 10 નો ગુણાકાર 12 વખત. 10 ની 8 ઘાત 10 નો ગુણાકાર 8 વખત. એટલે આ જવાબ આપોઆપ મોટો થઈ જાય છે. એટલે આ સંખ્યા મોટી થઈ. સીધી વસ્તુ છે ને, આ મોટી થઈ. અહીંયા 10 ની 14 ઘાત છે, અહીંયા 10 ની 17 ઘાત છે. તો મોટી કોણ થાય? જે સમાન આધાર હોય. હવે નિયમ લખાવું. સમાન આધાર હોય તો જે ઘાત મોટી તે સંખ્યા મોટી. આ નિયમ ક્યારે લાગુ પડશે? જ્યારે ઘાત આધાર કેવા હોય? સમાન. આધાર કેવા હોય? સમાન. જ્યારે આધાર સમાન હોય તો ત્યારે જે ઘાત મોટી એ જવાબ મોટો. ચાલો આને ઘાત સ્વરૂપમાં લખવાનું છે તો બહુ ઇઝી છે. આધાર 2 આધાર 2. આધાર 2 છે અને આધાર કેટલા છે? 2 છે. તો સમાન આધાર હોય ત્યાં સમાન આધાર રહેશે. ગુણાકાર છે એટલે અહીંયા કેટલા થાય? 2 નો સરવાળો. આમ જ થાય ને. આ 2 5 અને પ્લસ 3 નિયમ પ્રમાણે એટલે 2 ની 8 ઘાત. 2 નો આધાર સમાન છે એટલે 1 અને 3 પ્લસ 2 એટલે કેટલા થાય? p ની 5 ઘાત. 2 નો આધાર સમાન 4. અહીંયા 3 પ્લસ 2 કેટલા થાય? 4 ની 5 ઘાત. -4 આધાર છે તો -4 આધાર રહેશે. ગુણાકાર છે એટલે 100 અને પ્લસ 20 એટલે -4 ની 120 ઘાત. ઓકે, મને અહીંયા આપી દીધું. અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો અહીંયા કેટલા આવશે? આધાર -11 આધાર -11 ઘાત 2 ઘાત 6 6 ને 2 8. હવે ભાગાકાર છે તો અગેન અહીંયા આધાર 3 રહેશે. અહીંયા 7 ભાગાકાર છે એટલે માઇનસ. અહીંયા કેટલા? 3 એની ઘાત 7 અને -4 3 ની 3 ઘાત. અહીંયા 5 ની 6 ઘાત એના ભાગ્યા 5 ની 2 ઘાત એટલે 5 ભાગાકાર છે એટલે આ ખોટું કર્યું ને એટલું -2. કેમ બાદબાકી? કારણ કે ભાગાકાર છે, આધાર સમાન છે. 5 ની 4 ઘાત. અહીંયા કેટલી છે? a ની 4 ઘાત છે. ભાગાકાર છે એટલે ઘાત બાદબાકી થાય એટલે a ની 2 ઘાત.
10⁸ અને ભાગાકાર છે એટલે માઇનસ, અહીંયા કેટલા આવશે 3. 10 8 - 3 કરો એટલે કેટલા થશે 5. અહીંયા 2 છે, આ ધાર સમાન છે, વચ્ચે ભાગાકાર છે એટલે 9 - 3 એટલે 2⁶. ચાલો ભાઈ સાદુરૂપ આપવાનું છે. હવે એક નિયમ આવશે અહીંયા. આ નિયમ કયો છે તો કે 2 ઘાત આપે, એક અંદર આપે ને એક બહાર આપે. કઈ રીતે? જો આ a છે એની m ઘાત છે, અહીંયા કાઉન્સ છે અને એની n ઘાત છે. હવે 2 નિયમ આપે તો આમાં શું કરવાનું? આ ધાર 1 અને 2 ઘાતનો ગુણાકાર થાય m એના ગુણ્યા 1. નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે કાઉન્સ આપેલો હોય ને ત્યારે. જ્યારે કાઉન્સ આપેલો હોય ને ત્યારે 2 ઘાતનો શું થશે? ગુણાકાર. જ્યારે કાઉન્સ આપેલો હોય ત્યારે 2 ઘાતનો શું થાય? ગુણાકાર. 2 ઘાતનો શું થાય? ગુણાકાર. તો અહીંયા કાઉન્સ છે અને 2 ઘાત છે એટલે ગુણાકાર થાય તો 3 દુ 6. અને અહીંયા શું થશે? કાઉન્સ છે એટલે 2 ઘાતનો ગુણાકાર થાય 3⁸. હું તમને હજી એક રીતે સમજાવું કે અહીંયા 2�3 છે અને કાઉન્સમાં 2 ઘાત છે. તો આપણે નિયમ શું શીખા કે જે ઘાત હોય એટલી વખત ગુણાકાર, એટલે 2�3 એના ગુણ્યા 2�3 થાય. 2 ઘાત છે એટલે આ કાઉન્સ હોય એ આધાર બને, એની અંદર ગમે એ આપેલું હોય એ આધાર. 2�3 2 વખત ગુણાકાર થાય. આધાર સમાન તો ઘાતનો સરવાળો 6. આના સમાન શું થશે? તો આના સમાન એ જ થશે કે આ 2નો ગુણાકાર કરો તો 7. 10 × 2 કરો કેટલા થાય? 20. કારણ કે આ 2નો ગુણાકાર થઈ જશે. તેની પછી 5⁵ એના ગુણ્યા 3. આમાંથી કયું પદ મોટું છે? તો એ 5⁵ એટલે કેટલી થાય? 25 એના ગુણ્યા 3 એટલે કેટલા થાય? 75. એટલે આ કેટલા થયા? 75. અહીંયા 5�6. આ 5�6 એટલે 125નો વર્ગ થાય. હવે 125 ખુદ મોટો છે, તેનો ગુણાકાર તો નથી મોટો જોવાનો, એટલે રાઈટ આન્સર કયો આવશે? ઓપ્શન, મતલબ આ 5⁵ આવશે. ચાલો, ઓહો અગેન જો એક નિયમ લખાયો હતો કે જ્યારે કાઉન્સ આપેલો હોય ને અને ઘાત આપેલી હોય ને બેના ગુણાકારમાં હોય તો આપણે બેન સેપરેટ આપી દઈએ. તો તમે હજી એક નવી વસ્તુ વિચારો, ઊંધી વસ્તુ વિચારો. એ ઊંધી વસ્તુ અહીં વિચારો, આ દાખલામાં વિચારો. ચાલો આ દાખલામાં વિચારો, ઊંધી વસ્તુ કઈ વિચારો કે અહીંયા a છે એની m ઘાત, અહીંયા b છે એની m ઘાત. તો તમે ઊંધું આમ વિચારો કે બેયની ઘાત સમાન છે તો બેયનો ગુણાકાર કરી દો, a × b, અને એની આખાની m ઘાત કરી દો. એની m ઘાત એના ગુણ્યા બીની m ઘાત. તો આને આ રીતે લખી દો. આધાર અલગ અલગ પણ ઘાત સમાન તો બેયનો ગુણાકાર. આવું ભાગાકારમાં પણ થશે. a એના ભાગ્યા b, આની m ઘાત આની m ઘાત. તો આને આમ લખાય a/b, બેયની સેપરેટની જગ્યાએ કોમન ઘાત, બેયની a/b એની m ઘાત. હું નિયમ લખી દઉં. જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે, જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે ત્યારે, જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે ત્યારે શું કરવાનું? જ્યારે ગુણાકાર કે ભાગાકાર આપે અને જો ઘાત સમાન હોય તો બંનેની એક જ ઘાત આપવી. જેમ અહીંયા આપણે જોઈએ 2�3 અને 3�3. તો આ 2 એના ગુણ્યા 3 અને 2ને એક ઘાત આપી દો 3. 3 દુ 6, 6�3. અને જો આવડે તો વેલ એન્ડ ગુડ, 216. પણ આપણને આ પૂછ્યું હતું. અહીંયા 4 છે એની 4 ઘાત, 3⁴ બેયનો ગુણાકાર કરો અને અહીંયા કેટલી ઘાત થશે? 4. 4 તરી 12 એટલે 12⁴. અહીંયા 3⁴ છે અને એના ગુણ્યા a છે,
અને બેયને સેપરેટ ઘાત કહી દો એટલે 3a આખા કૌંસમાં a ઘાત. તમે આનું ઉલટું પણ વિચારો કે પરીક્ષામાં જ્યારે 6 આપ્યો હોય ને તેનું તમે ટુકડા પાડીને આવું કરી શકો છો. 12 આપ્યો ને તેના ટુકડા પાડીને જો તમે આના અલગ ટુકડા પાડી શકો, અહીં હું નોનનો ટ્વિસ્ટ કરું કે કોકને મન થાય કે ભાઈ 12ના ટુકડા 6 ગુણ્યા 2 પાડું તો બેન સેપરેટ ઘાત આપી દો, તો તમે આમ પણ લખી શકો. 4 તેરી 12 થાય, બેયનો ગુણાકાર અને 4 ઘાત. તો તમે આનું ઉલટું પણ વિચારો, 12 છે તો 6 દુ 2, 6 દુ 12 એમ પણ લખાય ને તો બેને સેપરેટ ઘાતે આવે. કોક 6માં આવું વિચારે કે સાહેબ 6 છે તો એને 3 ગુણ્યા 2 લખાય ને, હા તો બેયને સેપરેટ ઘાત આમે લખાય ને, હા તો તમે આમ પણ લખી શકો. હજી કોઈ કાંઈ વિચાર કે સાહેબ 2નો આધાર સમાન છે તો 3ની 4 ઘાત અને 2ની 8 ઘાત થઈ જાય ને, આધાર સમાન તો ઘાતનો સરવાળો. હા, ટૂંકમાં તમે તમારા વિચાર ખોલો જેટલા ખુલે ને એટલા. નેક્સ્ટ અહીંયા a ગુણ્યા b, તો a અને b એની સેપરેટ ઘાત થઈ કોમન ઘાત થઈ જશે 4. હવે સિમ્પલ મેં જેમ કીધું એમ કે હવે તમે આનું ઊંધું પણ વિચારી શકો, ભાઈ 2ની 5 ઘાત થાય અને એના ગુણ્યા 3ની 5 ઘાત થાય, 2ની 4 ઘાત થાય અને એની 4 ઘાત થાય. તમે આમ પણ વિચારી શકો. હવે -4 છે તો આમાં તમારે ઘાત તમે -4 ને પણ આપી શકો કે આને સેપરેટ 3 ઘાત એના ગુણ્યા એમની 3 ઘાત, અથવા તમે આમ પણ કરી શકો -m એની 3 ઘાત એના ગુણ્યા 4ની 3 ઘાત. તમે આમ પણ આપી શકો. જો આ ખાલી સમજવા માટે છે, ગણતરી નથી આમાં. કે ભાઈ આને તમે કઈ રીતે લખી શકશો, તો કે ભાઈ 2/3 અને આખાની 4 ઘાત. આને કઈ રીતે લખાશે, a/b સેપરેટ છે ને કોમન ઘાત કરી નાખો બેની વચ્ચે. 2નો આધાર લઈને આના ઘાતાંક સ્વરૂપમાં લખો. 2નો આધાર લેવાનો છે તો આને 2નો ઘન લખાય, હા, એના ગુણ્યા, અને 2નો ઘન લખાય, હા, અને 2નો ઘન લખાય, હા, અને 2નો ઘન લખાય, હા. આધાર જો 2 થઈ ગયો, હા, ઘાતનો સરવાળો 3 3 3 સરવાળો કરો 12, તો 2ની 12 ઘાત લખાય. 2ના આધારવાળી ઘાતાંક સ્વરૂપમાં છે. ચાલો હવે કાંઈ નહીં, હવે જે નિયમ શીખા ને હવે એ બધા તમે ઢોળી દો. હવે તમે જેટલા નિયમ શીખા ને એ બધા નિયમને હવે તમે ઢોળવા માંડો. જો અને ભાગુ સભાનો નિયમ ભૂલવાનો નહીં, બોર્ડ માસનો નિયમ ભૂલવાનો નહીં, કે તમે કોઈ પણ ઓપરેશન કરો એમાં સૌ પ્રથમ બ્રેકેટનો વહીવટ થાય તો પહેલાં બ્રેકેટનો વહીવટ. 3ની 7 ઘાત ના છેદમાં 3ની 2 ઘાત, આધાર સમાન, વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી, 7માંથી 2 જાય તો 5 અને એ ગુણાકાર 3ની 5 ઘાત. હવે પાછો નિયમ, આધાર સમાન તો ઘાતનો સરવાળો કેમ ગુણાકાર છે એટલે 10, તો જવાબ કેટલો થાય 3ની 10 ઘાત. જોજો ઘણા બધા દાખલા લીધા છે. અહીંયા 2ની 3 ઘાત, 2ની 2 ઘાત અને 2ની 5 ઘાત. જોજો નિયમ સમજો. પેલો કયો નિયમ, આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 3 ને 2 5 એના ગુણ્યા 5ની 5 ઘાત. એની પછી બીજો નિયમ, વચ્ચે ગુણાકાર ઘાત સમાન તો 5 દુ 10 10ની 5 ઘાત. સિમ્પલ વસ્તુ જ છે. બોર્ડ માસના નિયમ પ્રમાણે પહેલા બ્રેકેટની અંદરના તમામ ઓપરેશન પૂરા કરો. તો અહીંયા ગુણાકાર છે અને આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થાય 2 અને 4 કેટલા થશે તો કે 6 અને એના ભાગ્યા 6ની 3 ઘાત છે. આધાર સમાન વચ્ચે ભાગાકાર તો શું થાય બાદબાકી ઘાતની એટલે 6ની 3 ઘાત. નિયમ પ્રમાણે સૌ પ્રથમ નિયમને ફોલો કરો. અહીંયા કાઉન્સ છે. સૌ પ્રથમ બ્રેકેટની અંદર બ્રેકેટ હોય તો સૌ પ્રથમ નાનો કાઉન્સ, પેલા કાઉન્સ હોય તો ઘાતનો ગુણાકાર થાય એટલે આ બેનો ગુણાકાર થઈ જશે તો કેટલી થાય 2ની 6 ઘાત, 3ની 6 ઘાત, એની પછી મોટો કાઉન્સ એના ગુણ્યા 5ની 6 ઘાત. હવે નિયમ જુઓ, ઘાત સમાન તો બે વચ્ચે ગુણાકાર, બેનો ગુણાકાર કરો 3 દુ 6 6ની 6 ઘાત થઈ ગયું ડન. હા, હવે એના ગુણ્યા 5ની 6 ઘાત. અગેન બેયની ઘાત સમાન તો 6 5 30 30ની 6 ઘાત. ઘાત સમાન ગુણાકાર તો તમે આ કોમન નિયમ એપ્લાય કરી શકો છો. ડન. હવે આનો ભાગ ચલાવવા માટે તમારે ફરજિયાત આધાર સમાન કરવા પડે. શું કરવા પડે? આધાર સમાન કરવા પડે. એટલે તમે આને ધારો એટલી રીતે કરી શકો. જોજો હું આને બે રીતે તમને દાખલા સોલ્વ કરીને દેખાડું કે 8ની 2 ઘાત. 8ને શું લખાય? 2નો ઘન લખાય, ઘણી વખત આડું એવું, અને આખાની 2 ઘાત એના ભાગ્યા 2ની
3 ઘાત, 2નો ગુણાકાર થાય એટલે 2ની 6 ઘાત અને બાદ બાકી છે એટલે -3 એટલે 2નો ઘન, 2નો ઘન એટલે જવાબ આવે 8. તો હવે આને આપણે બીજી રીતે લખીએ કે 8નો વર્ગ અને ભાગાકાર 2નો ઘન એટલે 8. તો અહીંયા 8 2 કોઈની એકેય ઘાત નહીં તો 1 તો હોવાની એટલે 8. તો બે રીતે દાખલો સોલ્વ થાય. ઓકે ડન. હવે આ દાખલાને સોલ્વ કરો ને તો આને છે ને પહેલાં છૂટા પાડી દેવાના, તો સોલ્વ કરે લાયક આવશે. જોજો હું આને છૂટા કઈ રીતે પાડું. 12ની 4 ઘાત એટલે 12 એક વખત અને 2 વખત અને 3 વખત અને 4 વખત. 9ની 3 ઘાત 1 2 અને 3 અને એની પછી 4 એક જ વખત, આ ગુણ્યા 4. 6ની 3 ઘાત 1 2 અને 3. 8ની 2 ઘાત 1 અને 2 અને એની પછી 27. ચાલો હવે બસ, હવે જો તમને મજા આવશે ઉડાડવાની. 6 દુ 12, 6 દુ 12, 6 દુ 12. ડન ડન. હવે 1 2 અને 3, 2 2 અને 2 એટલે 1 8 ઉડે. 9 9 81, 27 તેરી 81. અહીંયા 4 છે, 4 દુ 8, અહીંયા 2 તો અહીંયા 6. આપણે બધું ઉડાડી દીધું. હવે ઘાતમાં જવાબ લખવાનો થાય ને તો ઘાતમાં કઈ રીતે થાય જોજો. 6 ગુણ્યા 3 તો 6 ને કેમ લખાય? 3 દુ 6 અને 3 એઝ ઇટ ઇઝ. એની પછી 9, 9 એટલે 3નો વર્ગ. ઘાત કોઈને તો એક એક તો હોવાની. તો 3ની 1 ઘાત, 2 ઘાત અને 4 ઘાત. 3ની 4 ઘાત એના ગુણ્યા 2ની 1 ઘાત. આમ લખાય. ઘાતાંકમાં લખો તો આ રીતે લખાય અને સાદુરૂપ આપો તો તમે સાદુરૂપ આપી શકો. એટલે સાદુરૂપ આપવાનું થશે ને એટલે 81ના ડબલ કેટલા થાય? 162 જવાબ આવે. તમારે જે રીતે લાવો એ રીતે. ચાલો જોજો નિયમ ક્યાં ક્યાં વાપરું જોજો. અહીંયા આધાર અને અહીંયા આધાર સમાન છે એટલે સૌપ્રથમ હું આધારનો નિયમ વાપરીશ. આધાર સમાન ગુણાકાર, તો અહીંયા 7 ઘાત થઈ ગઈ. હા, એની 4 ઘાત છે, કાઉન્સ આપેલો જ ને. જો 5 એની 4 ઘાત, આનો મતલબ એવો થાય 5 એના ગુણ્યા એ એના ગુણ્યા એ એના ગુણ્યા એ અને 5 એ કાઉન્સમાં 4 ઘાત, તો આનો મતલબ એવો થાય 5 ગુણ્યા એ 5 ગુણ્યા એ 5 ગુણ્યા એ અને 5 ગુણ્યા એ. આ બેનો ભેદ સમજજો. આ કાઉન્સ હોય ને એટલે બેયને ઘાત થાય, કાઉન્સ ન હોય ને તો સેપરેટ ઘાત થાય. ડન ડીલ ડન. હવે અહીંયા એની આ અને આ બે કેન્સલ, તો હવે અહીંયા કેટલા વધ્યા? 2ની 3 ઘાત એટલે 8 અને અહીંયા 5, 8 પંચા 40, એની 7 ઘાત. તેની પછી હવે જુઓ છૂટા પાડી દેવામાં આપણને ભલાઈ દેખાય છે. 3નો 4 વખત ગુણાકાર છે એટલે આપણે 4 વખત ગુણાકાર કરી દઈએ અને 5 વખત 2નો ગુણાકાર છે. 2નો 5 વખત છે ને એટલે આપણે 2નો 3 એટલે 8 અને 2નો 2 એટલે 4. અહીંયા 9 અને 4 એના ગુણ્યા 4. છેદ ઉડાડીએ. 3 તેરી 9. અહીંથી 2 કાપો તો અહીંયા 2 વધે. 4 દુ 8. જો ઘાતમાં લખવું હોય તો 3નો વર્ગ અને 2 એટલે 2નો વર્ગ એટલે 6નો વર્ગ એટલે 36. હવે તમને ઓપ્શન ઉપર તમારે જવાનું રહે. પોસિબિલિટી આપણે લાવવાની છે એટલે આમાં ગમે એટલી લાવી શકીએ. અગેન સેમ કોન્સેપ્ટ આવી નથી ગયો ને. 12ની 4 ઘાત 9ની 3 ઘાત આવી ગયો છે, આવી ગયો છે, આ આવી ગયો છે. ચાલો 300 દાખલા આપણા પૂરા થઈ ગયા. આપણા જીસીઆરટીની સિરીઝ ચાલુ કરીને એના 300 દાખલા પૂરા થઈ ગયા. જોજો 3ની 7 ઘાત એટલે 3નો ગુણાકાર 7 વખત. 3નો 4 વખત ગુણાકાર. 3નો 3 વખત ગુણાકાર. ઝીક બોલાવો ઝીક. બધું ઉડે ને ત્યારે મીંડી નો આવે, ત્યારે 1 આવે. 1 રાઈટ આન્સર થશે. કોઈ પણની 0 ઘાત હોય 1 પ્લસ કોઈ પણની 0 ઘાત 1, કોઈ પણની 0 ઘાત 1, રાઈટ આન્સર 3.
કોઈ પણની 0 ઘાત 1, કોઈ પણની 0 ઘાત 1 અને કાઉન્સ છે કોઈ પણની 0 ઘાત 1. 1 પ્લસ 1 2 એના ગુણ્યા 1 એટલે 2. ચાલો જુઓ અહીંયા આધાર અહીંયા જોજો અહીંયા 2 ની 8 ઘાત છે અને 4 ની 3 ઘાત છે. તમે આમાં બે કામ કરી શકો કે ભાઈ 4 છે ને આ 2 ની 8 ઘાત એના ગુણ્યા a ની 5 ઘાત -3. કેમ છે -3? આધાર સમાન ને ભાગાકાર એટલે બાદબાકી. હવે આ 4 છે એને 2 નો વર્ગ લખાય અને આખા કૌંસમાં 3 તો એ 6 થઈ ગયા. તો અહીંયા 2 ની 8 ઘાત -6 એના ગુણ્યા a ની 2 ઘાત અને આમાંથી જાય એટલે 2 ની 2 ઘાત a ની 2 ઘાત અને ડાયરેક્ટ લખી શકો 2a ની આખા કૌંસમાં 2 ઘાત અથવા 4a² લખી શકો. ઈચ્છા પડે એમ તમે લખી શકો. ઓકે, અહીંયા આપણને શું આપેલું છે? આધાર સમાન છે એટલે a ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી એટલે a નો વર્ગ આવે. ઘાતની બાદબાકી 5 - 3. પ્રમાણભૂત સ્વરૂપમાં લખો. પ્રમાણભૂત સ્વરૂપ એટલે તમારે ખાલી પહેલો ડિજિટ રાખવાનો, બાકીનાની મીંડી બનાવી દેવાની. કઈ રીતે? હું જો કહું અહીંયા પોઈન્ટ છે તો 5.9853. પોઈન્ટ કેટલી વખત આવ્યો? 1 2 અને 3 સ્ટેપ આગળ આવ્યો એટલે તમારે ગુણ્યા 10 ની 3 ઘાત કરી દેવાની. એકવાર જોજો અહીંયા પોઈન્ટ લાવવાનો છે. સાહેબ આમાં તો પોઈન્ટ જ નથી તો પોઈન્ટ હંમેશા સંખ્યાને છેડે હોય. પહેલાં અહીં લખી દો 3.43. હવે આ 1 2 3 4 5 અને 6 કેટલા કદમ આવ્યો? 6 એટલે 10 ની 6 ઘાત. જોજો અહીંયા પહેલાં લખી દો 3.90878 એના ગુણ્યા 1 2 3 અને 4 એટલે કેટલા આવશે? 10 ની 4 ઘાત. હવે આ 3 છે ને એ તમારા ઘેરથી, કારણ કે આમાં સેમ ટુ સેમ લોજિક છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલું છે તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખો. જો ફરીથી પોઈન્ટ કાંઈ નહીં તો છેડે હોવાનું. અહીંયા પહેલાં લખી નાખો 3.84. હવે એના ગુણ્યા 10. 1 2 3 4 5 6 7 અને 8. 3 આ પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે 8 આવ્યો એટલે અહીંયા 8. આનું જોજો અહીંયા 3 એના ગુણ્યા 10 ની અહીંયા પોઈન્ટ હોય 1 2 3 4 5 6 8 કેટલી આવી? 10 ની 8 ઘાત. એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા કયો એકમ હતો? મીટર. અહીંયા જુઓ 1.2756 ઇન્ટુ પોઈન્ટ અહીંયા હશે 1 2 3 4 અને 5 6 અને 7 એટલે 10 ની 7 ઘાત એકમ થશે મીટર. તો હવે આ રીતે કામ કરે છે. સેમ ટુ સેમ છે. આ તમારા ઘેરથી. ઓકે, તો અહીંયા આપણું ઘાતાંક ધોરણ 7ના લેવલનું પૂરું થાય છે. આપણું ઘાતાંક ધોરણ 7ના લેવલનું પૂરું થાય છે. ઘાતાંક પૂરું થાય એટલે ચેપ્ટર નંબર 11 આપણે શું થાય છે? પૂરું થાય છે. ચેપ્ટર નંબર 11 આપણું અહીંયા પૂરું થાય છે. એટલે આપણા ટોટલ ચેપ્ટર કેટલા પૂરા થયા? 1 2 3 4 અને આપણા 5 ચેપ્ટર પૂરા થયા. ધોરણ 7ના આપણા 5 ચેપ્ટર પૂરા. 12 માંથી 5 પૂરા, 7 બાકી છે. એ પણ ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરી નાખીશું. 11 સપ્ટેમ્બર સુધી આપણે એક ઓફર રાખેલી છે કે તમે વેબ સંકુલનો કોઈ પણ કોર્સ ખરીદો ને તો 3 મહિના માટે તો એ 1299માં મળવા પાત્ર છે. 6 મહિના માટે ખરીદો ને તો 2499માં મળવા પાત્ર છે. અને 12 મહિના માટે ખરીદો ને તો 3999માં મળવા પાત્ર છે. ઓફરનો લાભ લેવો હોય વહેલા તે પહેલાં ધોરણે લઈ લેજો. મસ્ત ઓફર છે. તો બસ બાકી તો કંઈ કહેતો નથી. અને અહીંયા સુધી રાખીએ છીએ. મેથ્સ બાય વેબ સંકુલની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.